આમ તો બરાબર જ છે ને બે. ઓમ સંભળાય છે પાછળ? પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। भगवान व्यापक वार्षिकोत्सव में आज भगवान श्री गणेश गणपति बापा गणेश भगवान तो भारत भर में पूजन में पहलो नंबर। सौथी पहला एनी पूजा थाय तो ज तमारी बधुं सफल थाय। अने आम कथा में एवी रीते पार्वतीए प्रगट कर्या ए वक्त तो बधा जाणे ज। एने कथा में एनो संपूर्ण आपने संपूर्ण बोध करे एवं दृष्टांत बहुत सरस है। एम के पार्वतीए बे ने कीधु, बे पुत्रों ने, गणपति ने कार्तिक स्वामी, के जे बने ब्रह्मांड की परिक्रमा करे ने पहलो आवे एने हूँ मारो गळानो मुक्ताहार आपू। એટલે કાર્તિક સ્વામી તો પોતાની મોરની સવારી પર ઉપડ્યા। ગણપતિ તો શાંત જ હતા। શાંતિથી ભગવાન સદાશિવ અને પાર્વતી બે બેઠા છે કૈલાસમાં પરિક્રમા કરી। 1 2 3 પછી ઊભા રહ્યા। એટલે કેમ તું ગયો નહીં પરિક્રમા કરવા? તો કે માના ઉદરમાં બ્રહ્માંડ ભાંડ। એટલે માતા પિતાની પરિક્રમા કરી એટલે અંદર બ્રહ્માંડ આવી જ ગયું। એટલે બ્રહ્માંડની પરિક્રમા થઈ ગઈ। એટલે મુક્તાહાર એને આપ્યો। પહેલાં પછી પરિક્રમા કરીને આવ્યા બ્રહ્માંડની આમ। પેલો શુભાંશુ કરી આવ્યો હતો ને એવી રીતે। એ તો બધું અત્યારનું અવકાશયાન ને બધું થયું છે ને વિજ્ઞાનનું। એટલે આ દ્રષ્ટાંતમાંથી એવો સંપૂર્ણ બોધ છે, સંપૂર્ણ પ્રકાશ છે કે ક્યાંય ભમવાની જરૂર નથી। એમાં તો એવું કીધું કે માતા પિતાની પરિક્રમા હજી એનાથી વધારે નજીક। રામકૃષ્ણ પરમહંસ કલકત્તાથી 7 કિલોમીટર ભાગીરથી તટે દક્ષિણેશ્વરમાં 30 વર્ષ રહ્યા। એમ કહે છે ને કે એ માતાજી સાથે વાતચીત કરતા, એમને જમાડતા ને એવું।
એવું કહેતા. એમણે તો ઘણો બોધ આપ્યો છે, પણ એમાં આ બાબતમાં એમણે એવું કહ્યું કે ગંગાને સ્પર્શ કરવો હોય, ગંગા ઉપર જ એમની ઓરડી હતી, એમની રૂમ. માં ભવતારિણી કાલીનું મંદિર, રાધાકાંતનું મંદિર, દ્વાદશ શિવ મંદિર, 12 સ્વયંભૂના પ્રતીક, બધું મોટું છે. એમનો રૂમ 30 વર્ષ છે. આજે પણ એમના રૂમમાં 10 મિનિટ બેસે તો એ સત્પુરુષ થઈ જાય, એટલું બધું ઘન ચૈતન્ય, ઘન વાતાવરણ. તો એમણે કીધું ગંગાનો સ્પર્શ કરવો હોય તો કાંઈ હિમાલય ગંગોત્રીથી લઈને ગંગાસાગરમાં જ્યાં મળે છે, બંગાળનો ઉપસાગર, કલકત્તાથી 100 કિલોમીટર, તો એ ત્યાંથી ત્યાં સુધી ગંગોત્રીથી ગંગાસાગર સ્પર્શ કરવા જવાની જરૂર નહીં. અહીં સ્પર્શ કરો એટલે જ ગંગાને સ્પર્શ થઈ ગયો કહેવાય. અહીં એટલે ત્યાં પોતે જ નિત્ય ગંગા દર્શન કરતા, પોતાની દ્વાર ખોલે એટલે ગંગા, રૂમનું પાછું દ્વાર, સાઈડમાં પણ દ્વાર છે, પાછળ પણ દ્વાર છે. તો અહીં જ ગંગાનો સ્પર્શ કરો એટલે આખી ગંગાનો સ્પર્શ થઈ ગયો કહેવાય. ગંગા તો આખી અખંડ એક રસ જ છે ને, એક જ છે ને. એમાં કંઈ ગંગોત્રીથી ગંગાસાગર સુધી સ્પર્શ કરવા જવાની જરૂર નહીં. તો એવી રીતે જેને આપણે જે કહેતા હોઈએ, પરબ્રહ્મ પરમાત્મા કહેતા હોય, કે પરમ ચિદાકાશ કહેતા હોય, કે મા ચિદાકાશ કહેતા હોય, કે પરમાકાશ કહેતા હોય, કે ભગવાન કહેતા હોય, કે પ્રભુ કહેતા હોય, કે ઈશ્વર કહેતા હોય, કે શક્તિ માતાજી કહેતા હોય, કાંઈ પણ કહેતા હોય, ગણપતિ કહેતા હોય, હનુમાન કહેતા હોય, રામ કહેતા હોય, કૃષ્ણ કહેતા હોય, શિવ કહેતા હોય, શક્તિ કહેતા હોય, દત્ત કહેતા હોય, ગમે તે કહેતા હોય, સચ્ચિદાનંદ કહેતા હોય. નામ નથી એનું. સૂર્ય નામ નથી, તો માણસે પાડ્યું ઓળખ માટે. બાકી સૂર્ય તો સૂર્ય જ છે, સૂર્યનારાયણ ભગવાન. તે રીતે એનું કોઈ નામ નથી. ભગવાન બધું રહ્યા છે, સર્વ પરમાત્મા છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. સ્વયં મા ચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. આખો અનંત એક જ મહા ચૈતન્ય પ્રકાશ છે. તો એ પોતે જ મહાસાગર, તો આખો અનંત મહાસાગર, અખંડ એકરસ જળ, આખો પોતામાં પોતે જ. તો એ જ પોતામાં અનંત ચક્રી, અનંત તરંગ, અનંત ફીણ, અનંત પરપોટા આકારે પ્રકાશે, તો પણ એ પોતે જ છે. એ ચક્રી એ જળ છે, મહાસાગર છે. તરંગ એ જ જળ ને જ મહાસાગર છે. ફીણ પણ એ જ જળ ને જ મહાસાગર છે. પરપોટા પણ એ જ જળ ને જ મહાસાગર છે. એમ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર, મહાચૈતન્ય આકાશ મહાસાગર. તો આ ઈશ્વર માયા જીવ જગતના ચક્રી તરંગ ફીણ પરપોટા, તો ઈશ્વર પણ એ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છે. માયા પણ એ જ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છે. જીવ પણ એ જ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છે. જગત પણ એ જ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છે. તો પછી એને મેળવવા કાંઈ કરવાનું કે ક્યાંય જવાનું નથી, કાંઈ જાણવાનું કે અનુભવવું નથી. ડાયરેક્ટ ધારો કે માણસ પોતાના હૃદયમાં જ ઝાંકે, અથવા ક્યાંય પણ આખો અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છે, એમાં ક્યાંય પણ એ દર્શન કરે, જાણે, અથવા અનુભૂતિ કરે, અથવા અનુસંધાન કરે, અથવા સમજે છે ને, જ્યાં કાંઈ, તો એના અંદર એના કેવળ સ્વરૂપ રૂપે એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા જ છે. કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે. કેમ? જેવી રીતે ચક્રી છે એ કેવળ અનંત જળ એક રસ મહાસાગર જ છે. તરંગ છે કેવળ અનંત એક રસ જળ મહાસાગર જ છે. ફીણ છે એ કેવળ અનંત એક રસ જળ મહાસાગર જ છે. પરપોટા છે કેવળ અનંત એક રસ જળ મહાસાગર જ છે. તો એવી રીતે ક્યાંય પણ આ તો જુએ છે, જાણે છે, અથવા અનુભવે છે. તો અંદરમાં તો એ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર જ છે. ક્યાંય પણ ઈશ્વરથી લઈને માટીની રજ સુધી, કે એક કીડી સુધી, કે તણકલા સુધી, પણ એ રૂપ કોણે ધર્યું છે? એ જ છે પરબ્રહ્મ પરમાત્મા. એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્માનંદ, તેજગણ, અનંત ચિદગણ, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગણ, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા.
એ કેવળ પોતામાં પોતે જ છે, કેવળ પરમ કૈવલ્ય. એને પરબ્રહ્મ કયો, પરમાત્મા કયો, પરમેશ્વર કયો, પુરુષોત્તમ કયો, પરમપદ કયો, પરમ કૈવલ્ય કયો, પરમ સત કયો, પરમ ચૈતન્ય કયો, પરમ પ્રકાશ કયો, પરમ આનંદ કયો, પરમ પ્રેમ કયો, પરમ શાંતિ કયો, પરમ અમૃત તત્વ કયો, પરમ તૃપ્તિ કયો, પરમ સંતોષ કયો, પરમ સમાધાન કયો, પરમ કલ્યાણ કયો, પરમ ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ, બધું એ પોતામાં પોતે બધું જ બધું, બધે બધું પોતે જ છે. મહાસાગરમાં બસ મહાસાગર જ છે. એ મહા ચૈતન્ય પ્રકાશ, મહા ચૈતન્ય આકાશમાં મહા ચૈતન્ય આકાશ સચ છે. એટલે એક ખેલી ભ્રાંત દ્રષ્ટિથી જોઈએ તો પછી બધું અનેક અને જુદું જુદું ભાષે. સમજે? અત્યારે વિજ્ઞાનની દ્રષ્ટિ જોઈએ તો એ ભ્રાંત દ્રષ્ટિ છે, દ્રશ્ય દ્રષ્ટિ છે, સુપરફિશિયલ, ઉપર ચોંટિયા ઉપર છેલ્લી દ્રષ્ટિ છે. એટલે શું દેખાય? અનંત આકાશ દેખાય, અનંત આકાશ ગંગા દેખાય, અનંત નક્ષત્રગણ તારાગણ દેખાય, અનંત સૂર્યો દેખાય, અનંત બ્રહ્માંડો દેખાય. અને એવી રીતે આ તમારું બ્રહ્માંડ, આ સૂર્ય, આ ભગવાન સૂર્યનારાયણ ભગવાન આ તમારા બ્રહ્માંડના અધિષ્ઠાતા ઈશ્વર, એના નવગ્રહ, એના ઉપગ્રહ, એના બંધારણ, એનું ધારણ પોષણ, એની ગતિવિધિ, આ પૃથ્વી, એમાં પ્રાણી પદાર્થ વ્યવહાર, એમાં 3 ભાગ જળ ને 1 ભાગ પૃથ્વી, બધા 5 કે 7 મોટા મહાસાગરો, પેસિફિક, એટલાન્ટિક, મોટો આર્કટિક, નાનો આર્કટિક, હિન્દી મહાસાગર, 3 ભાગ જળ અને 1 ભાગ પૃથ્વી. પૃથ્વીમાં પાછો કેટલોય બરફ, ઉત્તર ધ્રુવમાં જાવ તો એસ્કિમોને બધા છે, કેટલાય રણ, કેટલાય જંગલ. તો માણસ રહે છે તો થોડી જ જગ્યા, સમજે? તો अनंत ही अनंत है, अनंत में अनंत ही है. महाचिदाकाश अनंत अखंड सच्चिदानंद સત પરમાત્માને માણસે જ આ બધા શબ્દો શોધ્યા એને ઓળખવા. આપણે વ્યવહારમાં જેમ બાળક જન્મે ત્યારે નામ નથી હોતું, પછી એની રાશિ પ્રમાણે અક્ષર નીકળે ને એનાથી નામ પાડે, એટલે આ માણસ છે. પછી નામ નથી પણ એ માણસ છે. સૂર્ય એમ કહીએ એટલે આપણે તરત અંધારામાં સૂર્ય ગયો તો અંધારુંનો આપણને અનુભવ હોય, સૂર્ય જ અનુભવ હોય. પણ પછી સૂર્ય નામ નથી, સૂર્ય જ સૂર્ય છે. આકાશ શબ્દ પણ નથી ને આકાશ છે. વાયુ શબ્દ નથી ને વાયુ છે. તેજ શબ્દ નથી ને તેજ છે. જળ શબ્દ નથી ને જળ છે. પૃથ્વી શબ્દ નથી ને પૃથ્વી છે. તેવી રીતે એ પરબ્રહ્મ પરમાત્મા શબ્દ નથી ને પરબ્રહ્મ પરમાત્મા છે. અનુભવ છે, અનુભૂતિ. આપણે જળ એવું નામ ન કહીએ તો એ જળથી તરસ છીપે. એ તૃપ્તિ એ શબ્દ નથી પણ તૃપ્તિ અનુભૂતિ છે. અન્ન શબ્દ નથી પણ અન્ન છે. અને ક્ષુધા સામે આપણી ભૂખ સામે આમ જમીએ એટલે અમીના ઓળકાર આવે તો એ અનુભૂતિ છે. અન્ન શબ્દ નથી પણ અન્ન છે ને, અનુભવાય છે. શ્વાસ લઈએ તો વાયુ શબ્દ નથી પણ જીવાય છે. સમજાય? આમ બંધિયાર હોય તો આમ ગુંગળામણ થાય, ગભરામણ થાય. અને ખુલ્લામાં આવી જઈએ તો એકદમ ફૂલ હવા મળતી હોય, ફૂલ ઓક્સિજન, શુદ્ધ વાતાવરણ હોય. ધારો કે આપણે માઉન્ટ આબુ ઉપર જઈએ તો એકદમ બ્રહ્મની લહેર ફૂલ આવતી હોય, આમ ફેફસા ભરાઈ જાય, નિર્મળતા, શીતળતા, આનંદ થઈ જાય. તો એ શબ્દ આનંદ શબ્દ નથી, જીવન શબ્દ નથી પણ છે અનુભૂતિ. એવી રીતે ભગવાન છે એ છે, અનુભૂતિ છે. હવે કોઈ કહે છે કે ભગવાનની અનુભૂતિ છે તો આ બધું તો અનુભવાય છે કે આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, અખિલ સચરાચર, જળ, ચેતન, સ્થાવર, જંગમ, ચરાચર, અણુ, આ તો બધું અનુભવાય. ભગવાન અનુભવાય, અનુભવાય. ભગવાન શું છે તો એનું નામ પાડ્યું. એ નામ નથી એનું પણ નામ પાડ્યું. વશિષ્ઠ ભગવાને રામને કીધું એનું નામ પાડ્યું કે એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. હવે આ વાક્ય નથી, વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્યથી મધ્યમાં વૈખરી નથી, પણ છે. કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. તો ભગવાનને શું નામ ભગવાનનું પડ્યું? ચૈતન્ય પ્રકાશ. આ સૂર્ય શું છે તો કે પ્રકાશ. ચંદ્ર, તારા, અગ્નિ, બીજળી, બુદ્ધિ, બધામાં જે તેજ છે ને, તેજ છે. જીવ, દાખલા કે કોઈ માણસનો દેહ શાંત થવા પડ્યો હોય
બરાબર. ડૉક્ટર વગર ને વિજ્ઞાન ભણ્યા વગર પણ ગમે એવું કોઈને જાણી શકે, આબાલ વૃદ્ધ કોઈ પણ જાણી શકે. જ્યાં સુધી તમે જુઓ કે દેહ શાંત થવાનો હોય પણ અહીંયા તેજ હોય, કપાળું હોય ને, અને જેવો એ તેજ છે એ કપાળ એ દેહને છોડી દે એટલે અહીંયા કેવું થઈ જાય, શ્યામ થઈ જાય ને, એટલે તેજ વિનાનું થઈ જાય, નિસ્તેજ થઈ જાય. એટલે ખબર પડે કે નહીં કે જીવ છે અને જીવ નથી. એ જીવ છે, એ ચૈતન્ય તેજ છે, જે બધું જાણે છે, જે બધું અનુભવે છે, એ આને છોડી દે પછી આ કાંઈ જાણે જ, આંખ જોવે જ, કાન સાંભળે જ, ચામડી સ્પર્શ કરે જ, જીભ સ્વાદ કરે જ, નાક સૂંઘે જ, પગ ચાલે જ, હાથ કાંઈ લેવડ દેવડ કરે જ, મગજ જાણી શકે કાંઈ, બધું તંત્ર શાંત. એટલે એ જીવ ચૈતન્ય છે એ એના અનંત અને પૂર્ણ સ્વરૂપમાં બ્રહ્મ ચૈતન્ય છે. જેમ તરંગનું જળ અને મહાસાગરનું જળ તેને જુદું પાડી શકાય? જે મહાસાગરનું જળ છે એ જ તરંગનું જળ છે. તરંગ તો આકાર છે, આકાર નથી, અને જળ તો એકાકાર છે, અનંત છે, નિરંજન, નિરાકાર, નિર્વિકાર. તો આમાં જે ચૈતન્ય તેજ છે જેને જીવ કહો છો, આપણે દ્રષ્ટાંત આપીએ જ ને ઘણી વાર, એકલા પાછળ એક મીંડું મૂકીએ તો 10 થાય, બીજું મૂકો તો 100 થાય, ત્રીજું મૂકો તો 1000 થાય, ચોથું મૂકો તો 10,000 થાય, પાંચમું મૂકો તો લાખ થાય. એમાં આપણે કહીએ ને, છઠ્ઠું મૂકો તો 10 લાખ થાય, સાતમું મૂકો તો કરોડ થાય, આઠમું મૂકો તો 10 કરોડ થાય, નવમું મૂકો તો અરબ થાય, અબજ થાય ને. પછી આપણે પૂછીએ છે નથી મૂલ્ય વધે, મીંડાથી આગળથી એકડો કાઢી લઈએ તો, એટલે આ બધા માયાના મીંડા છે અને પરમાત્મા એકડો છે. દર્શન તો ચોખ્ખા છે, સ્વચ્છ છે. તો અંદર જે એ બ્રહ્મ ચૈતન્ય, અનંત બ્રહ્મ ચૈતન્ય મહાસાગરનું જીવ ચૈતન્ય તરંગ છે, એક જ છે. તરંગનો આકાર છે. આકાર છે નથી કીધો કે જે આ તંત્ર છે કે જે એના વિના જડ છે અને કાંઈ જાણતું નથી ને કાંઈ કામ કરતું નથી. ઓકે, તો એ મીંડા તમારું બધું આખું તેમ નખથી શીખ, નખથી તે શીખ સુધી આ બધા મીંડા. અને અંદર જે બ્રહ્મ ચૈતન્યનું જે બ્રહ્મ તેજ છે જેને જીવ કહો છો, તે બ્રહ્મ જ છે. કારણ કે અનંત મહાસાગરનું જળ કહો કે તરંગનું જળ કહો, વન એન્ડ ધી સેમ, એક જ છે. તો એ બ્રહ્મ ચૈતન્ય છે એ એકલો અનંત બ્રહ્મ ચૈતન્ય તેજ, જ્યોતિ, પ્રકાશ, મહાસાગર, અખંડ એક રસ, સચ્ચિદાનંદ, પરબ્રહ્મ, અખંડ સચ્ચિદાનંદ. સત આ બધા નામ પડે છે, વિચારવાણી શબ્દ જ નથી. અનુભૂતિથી એ અનુભવાય છે. અનુભૂતિથી જળ છે એમાં તૃપ્તિનો ગુણ છે, એ કેવી રીતે અનુભવાય છે? તરસ છીપે અને પાણી પીએ અને આમ જે અંદર થાય છે ને, તો એ અનુભૂતિથી જળ અનુભવાય છે. જળ શબ્દ નથી પણ જળ અનુભવાય છે, એના ગુણથી અનુભવાય. એમ પરમાત્મા, પરબ્રહ્મ એના ગુણથી અનુભવાય, અખંડ સચ્ચિદાનંદ. તો સત એટલે અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિત અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ પરમ ચૈતન્ય. અને આનંદ અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ પરમ આનંદ. પરબ્રહ્મ, અખંડ સચ્ચિદાનંદ. પરબ્રહ્મ, પરમ એટલે બધાથી મોટું બ્રહ્મ, બૃહદાત બ્રહ્મ. બૃહદ સૌથી મોટું. આકાશ જેમ સૌથી મોટું છે તો આકાશ છે મોટું. તો જ્યારે એને આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે પોતાને આ તંત્ર છે એનાથી છૂટું પડી અને એટલે તરંગ જ્યારે એમાં જે જળ છે એને આત્મ સાક્ષાત્કાર થાય, પોતે અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છે, તરંગનો આકાર નથી. અજ્ઞાન હોય ત્યારે તરંગનો આકાર પોતાને માને કે હું આ દેહમાં અમુક જીવ છું, હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, સમજે, હું પુરુષ છું, સ્ત્રી છું. એ પણ દેહના નામો છે. પુરુષ ને સ્ત્રી દેહ છે, બ્રહ્મ ચૈતન્ય પુરુષ સ્ત્રી નથી. જેમ કે સૂર્ય છે, સૂર્યનારાયણ ભગવાન છે, એનાથી આ બધું જીવ જગત પ્રકાશે છે. એનો જ સત્તા પ્રકાશ છે, સોલર એનર્જી, સૌર શક્તિ, સૂર્ય શક્તિ. એટલે સૂર્ય શક્તિ છે આ આકારને છોડી દે તો આકાર પછી કાંઈ નથી. પણ ભ્રમ હોય, ભ્રાંતિ, અજ્ઞાન હોય
તો એ સૂર્યનારાયણ ભગવાનને ન ગણે, પણ હું આ છું. તંત્રમાં તાદાત્મ્ય અને અભિનિવેશ અભિમાન હોય, આ જળ તંત્રમાં નખથી શીખ. આની અંદર બધું છે. આ મગજ શક્તિ છે તે ચેતા તંત્ર કે છે, પાચન તંત્ર કે છે, શ્વસન તંત્ર કે છે, રુધિરાભિસરણ તંત્ર કે છે, ઉત્સર્ગ તંત્ર કે છે ને બધા. પણ એ તંત્ર જડ છે. સૂર્યપ્રકાશના સ્પંદમાં એ તંત્રનો આકાર ભાસે છે. એ સૂર્યપ્રકાશ એ સ્પંદ છોડી દે એટલે એ આકાર શાંત. પણ સૂર્યનો સૂર્ય પરમાત્મા સૂર્ય, પરમાત્મા સૂર્ય અનંત આકાશને પ્રકાશે છે, અનંત સૂર્યોને પ્રકાશે છે, અનંત બ્રહ્માંડોને પ્રકાશે છે, અનંત નામરૂપને પ્રકાશે છે, અનંત સૃષ્ટિ પ્રલયને પ્રકાશે છે, અનંત વિવિધતા વિચિત્રતાને પ્રકાશે છે, અને પોતે અનંત એકરૂપ છે. અને પોતામાં કોઈ ભેદ નથી, ભેદાભેદ નથી. તો જ્યાં આત્મ સાક્ષાત્કાર થાય એટલે પછી એ જ છે. સમજાય? તો સાચું હું કહેવાય. આ તંત્ર સાથે પોતાને જોડે એટલે હું આ દેહ છું, તો હું આ પુરુષ છું, હું આ સ્ત્રી છું, હું ભણેલો ગણેલો છું અથવા અભણ છું, હું મોટો છું, નાનો છું, વધુ છું, ઓછો છું, ગરીબ છું, તવંગર છું, રાય છું, રંગ છું, ઊંચ છું, નીચ છું, સ્ત્રી છું, પુરુષ છું, બાળક કેવો વૃદ્ધ છું, જન્મું છું, જીવું છું, હું મારું કરું છું, રાગદ્વેષ કરું છું, સુખી દુઃખી થાઉં છું, મરી જાઉં છું, હું વિદ્વાન છું, મૂર્ખ છું, સંસારી છું, ત્યાગી છું. આ બધું દેહાધ્યાસથી થાય. એ જે છે કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, જે આત્મા છે. આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ, એની અંદર આ કોઈ ભેદ નથી. દેહાધ્યાસ આ જે દેહ જળ તંત્ર છે એની સાથે તાદાત્મ્ય અભિનિવેશ અભિમાન કરે આ જીવ ચૈતન્ય, અને પછી કહે છે કે હું સંસારી છું, હું ત્યાગી છું, આ ગ્રહણ છે, આ ત્યાગ છે, હું વિદ્વાન છું, હું મૂર્ખ છું, હું ભણેલો છું, અભણ છું, હું ધનવાન છું કે ગરીબ છું કે તમગર છું, રાય છું કે રંગ છું. સમજાય? એ બધું દેહાભિમાન જ છે. એ કાંઈ નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. એ કોઈ દિવસ એ જે કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે, કોઈ દિવસ પોતાનું સ્વરૂપ છોડતા નથી, સ્વરૂપથી બીજું થતા નથી. એટલે પોતાને જુદો કે બીજો માને એ અજ્ઞાન છે, ઇગ્નોરન્સ એટલે ભ્રાંતિ, કલ્પના, મોહ. અને જો એ જ છે તો આત્મ સાક્ષાત્કાર કરે તો પોતે એ જ છે. આત્મા એટલે પોતે. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ છું. હું अपरिच्छिन्न परमाकाश परम चिदाकाश हूँ. मैं परम चिदाकाश आकाश से भी अत्यंत बड़ा हूँ. मैं परम चिदाकाश आकाश से भी अत्यंत सूक्ष्म हूँ. मैं परम चिदाकाश आकाश से भी अति निर्मल हूँ. मैं परम चिदाकाश आकाश से भी अति असंग हूँ. मैं परम चिदाकाश सबसे बड़ा सब कुछ हूँ. मैं परम चिदाकाश अनंत अखंड अभेद हूँ. मेरे ऊपर कुछ नहीं, मेरे सिवा कुछ नहीं, मैं दूसरा कुछ नहीं, मैं होता कुछ नहीं, सब मैं ही मैं हूँ. अनंत पूर्ण महाचिदाकाश. હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. હું કેવલ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું કેવલ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું અમાપ સચ્ચિદાનંદ પરમાકાશ છું. હું અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છું. આ આત્મ સાક્ષાત્કાર છે. નહીં તો પછી હું આ સંસારી છું, હું સંન્યાસી છું, આ ગ્રહણ છે, આ ત્યાગ છે, આ હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું ભણેલો છું, હું અભણ છું, હું ધનિક છું, નિર્ધન છું, ઊંચ છું, નીચ છું, વિદ્વાન છું, મૂર્ખ છું, બાળક છું, યુવાન છું, વૃદ્ધ છું, જન્મું છું, જીવું છું, હું મારું કરું છું, રાગદ્વેષ કરું છું, સુખી દુઃખી થાઉં છું, મરી જાય. આ દેહાધ્યાસ. દેહ આ જળ તંત્ર છે, એ આકાર છે, એ આભાસ છે, એપિયરન્સ. આ સાચો નથી. આને જોડીને બધું કહેવાય છે. આ હું છું, આ જગત છે, હું જીવ છું, આ જગત, હું આ દેહમાં અમુક જીવ છું, હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, હું પુરુષ દેવ હોય તો હું પુરુષ છું, સ્ત્રી દેવ તો હું સ્ત્રી દેવ. આ બધી ભ્રાંતિ, મિથ્યા. અસત અસાર દુઃખ, મિથ્યા નાશવંત અને સ્વપ્નવત અને મૃગ તૃષ્ણાના જળ જેવું, મૃગજળ જેવું. આ કાંઈ નહીં. આ હું કાંઈ નહીં, આ ખોટો હું અને આ સાચો હું. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું. હું પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિતગણ છું. હું પરમાકાશ કેવલ અનંત સુધા તેજગણ છું. હું પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું.
હું અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ છું. હું स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप છું. यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं. હું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું. હું મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છું. હું મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય છું. હું મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છું. હું મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છું. હું પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત છું. હું અનંત સંપૂર્ણ અપરિગી નિર્ભ્રત નિરપેક્ષ છું. આત્મ સાક્ષાત્કાર છે, સ્વયં પ્રકાશ છે, સ્વસંવેદ્ય છે, સેલ્ફ લ્યુમિનસ, સેલ્ફ ઇફલ્જન્સ. અને હું આ છું કે તે છું, આઈ એમ ધીસ ઓર ધેટ, તો એ મિથ્યા ભ્રાંતિ છે, નાશવંત. ગમે તેવો થયો હોય ને, દાખલા કે તમે ભ્રાંત દ્રષ્ટિથી જીવ દ્રષ્ટિથી તમારી લઘુતા ગ્રંથિ ભ્રાંતિમાં એમ કહો કે આમ મોટો પૃથ્વીમાં ધનાઢ સૌથી વધુ ધનાઢ્ય દેશ છે, સૌથી સત્તાવાળો સૌથી વધુ અસ્ત્ર શસ્ત્રવાળો દેશ છે, એનો પ્રેસિડેન્ટ છે ને એ આગળ તમે એને એમ કહો કે આ મોટો માણસ છે એમ, એ પણ નાશવંત છે. પરપોટા થયા નથી ને ફૂટ્યા નથી. કોઈ જગતગુરુ થયો હોય તો એનું પણ એ પણ શાંત થાય છે. સરયુમાં રામે પણ લીલા સંવરણ કર્યું, પ્રભાસ પાટણમાં કૃષ્ણે પણ લીલા સંવરણ કર્યું, એમના દેહ પણ શાંત થયા. પછી બીજો કે હું આઈ એમ ધીસ ઓર ધેટ, આઈ એમ કુછ નહીં. આપણે ઘણીવાર કહીએ છીએ કે જ્ઞાનનો સૌથી મોટો વિચાર ગોડ ઇઝ ગ્રેટ, આઈ એમ નથી. પરમાત્મા સૌથી મહાન છે, હું કાંઈ નથી. અને અજ્ઞાનનો સૌથી મોટો વિચાર ભગવાન કોણે જોયા છે અને હું જ છું, હે ઈગો, અહંકાર. એનું તો દુઃખ છે બધું. બસ 2 ચોપડી ફાડી, 2 પૈસા મળ્યા, 2 વાત બોલતા આવડી ગઈ, મહાચિદાકાશ ક્યાંય શીખતા છે. 2 ચોપડી ફાડી, 2 પૈસા મળ્યા, 2 વાત બોલતા લેક્ચર કરતા આવડી ગયું, મહાચિદાકાશ એ શીખતા છે. એ જ્ઞાન નથી. વશિષ્ઠે કહ્યું, રમણ મહર્ષિએ કહ્યું કે મૌન છેલ્લો આખરી સત્સંગ છે. જ્યાં મન નથી, જ્યાં જીવ નથી, જ્યાં જગત નથી, દ્રષ્ટા નથી, સાક્ષી નથી, તુર્યાતીતના ભેદ નથી, એવું તો હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. અમારે તો આ શ્રી ગણેશ બાળપણથી જ થયા હતા અને આ તો પરિપૂર્ણ છે. બાળપણમાં સાવ નાના હતા ને એટલે આપણે વેકેશનમાં તો ગામડે જઈએ ને બહુ આનંદ આવે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. આજે ભૂલાય નહીં. તો ગણેશ ચતુર્થી હતી એટલે ગામડામાં પ્રથા પ્રમાણે થાળીમાં બધા લાડુ મૂકે અને પછી કે ચાલ તોડ, જેનામાંથી ચારાને નીકળે તો સમજજો એને ભગવાન પ્રસન્ન. અને આપણે તો ગણપતિ બાપા કરીને જય ગણપતિ બાપા, આપણામાંથી જ ચારાની નીકળી એટલે આપણે સક્સેસફુલ. અને હમણાંના છેલ્લા વર્ષોમાં તત્વબોધમાં બોટાવાળા પાલનપુરથી 17 કિલોમીટર ત્યાં આગળ આપણે ખીચડી ને રોટલો, બાજીનો રોટલો હતો અને ખીચડી અને દૂધ ને બધું. તો એ લોટ જેવો હતો, લોટ આમ કર્યું ને એકદમ ગણેશની મૂર્તિ બાજરીના લોટની. એ ફોટોગ્રાફ હજી પણ છે બાજરીનો લોટમાં. અને ગણપતિના દ્રષ્ટાંત તો રામકૃષ્ણે આપ્યા છે, રમણે આપ્યા છે. રામકૃષ્ણ પરમહંસ એવું દ્રષ્ટાંત આપ્યું કે એકવાર ગણેશ રમતા રમતા માતાજી પાસે પહોંચી ગયા, પાર્વતી. તો જોયું તો માતાજીના શરીર પર ઉજરડા પડ્યા. આપણે નખથી કેમ ઉજરડા પડ્યા? તો કે માં શું થયું? તો કે તું પેલી બિલાડી જોડે રમતો હતો ને એને તે ઉજરડા ન કર્યા રમતમાં? તો બધી સ્ત્રી જાતિ હું જ છું એટલે મને ઉજરડા પડ્યા. ત્યારથી ગણપતિ આવું કરાય નહીં, સમજે? કોઈ ધણીપણું કરે ને કોઈ ધણિયાણીપણું કરે ને ધોકા દે, હે તો કોને ઉજરડા પડે? એટલે શાંત એ પદને પરબ્રહ્મ, પરમ શાંતિ, સ્વાનુભૂતિ, તત્વસાર, એ તો પરમ શાંત છે. જેનામાં કોઈ ચંચળતા ભ્રાંતિ નથી. અને જે પરમ શાંત છે તે પરબ્રહ્મ જ છે. એ તંત્ર નથી. એનું જે ચૈતન્ય છે એ પરબ્રહ્મ છે, પરમ ચૈતન્ય, પરમ પ્રકાશ.
પરમ તેજ, પરમ જ્યોતિ, પરમ આનંદ, પરમ શાંતિ, પરમ પૂર્ણતા, પરમ સમતા. એટલે રમણ મહર્ષિ એવું દ્રષ્ટાંત આપ્યું. આ પૂજા કરે તો કેવી કરે? એટલે ગોળના ગણપતિ છે ને પૂજા કરવા બેઠો છે, આખા ગોળના છે અને પૂજા કરવા બેઠો. એટલે નિવેદ કરવાનું ભૂલી ગયો, રાખવાનું સાથે. એટલે કે હવે ઉઠાય તો નહીં પૂજામાંથી વચ્ચેથી, નિવેદ તો કરવું પડે. એટલે ગણપતિ ભગવાનના પગમાંથી ગોળ તોડીને પછી નિવેદ કર્યું. જો આ પૂજા, એનું લઈને એને આપવાનું. એનું છે બધું, તું હું આપતો હતો, તું છો જ નહીં, તારું છે જ નહીં. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે પ્રભુ જ સર્વસ્વ છે અને બધું પ્રભુનું, એનું નામ જ્ઞાન. અને આ હું છું ને આ મારું છે, એનું નામ જ્ઞાન. એટલે ગોળના ગણપતિ એમાંથી પાછું ભગવાનમાંથી લઈને પાછું ભગવાનને નિવેદ કરવાનું. આ તો કેવું કરે ખબર? આરતી ચાલતી હોય ને એમાં પરચુરણ હોય કે નહીં, તો પૈસો મૂકીને રૂપિયો લઈ જાય. આપણે એમ લાગે છૂટા ન હોય એટલે કંઈક છૂટા કર્યા. અને પછી બોલે ખરું, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, પણ એમાં પોતે કરોડો ભેગા કરે, અરબો, અને હવા રૂપિયો મૂક્યા. કે તો બહુ તો હવા શું મૂક્યા? ચોર કંપની. અરે તારા બાપનું નથી હાલે આ. એટલે આ બધા, અને આ બધા બ્રહ્મજ્ઞાનીને વેદાંતિઓ પાછા અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, એમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, 4 વેદો બધું મોઢે હોય એવા. હા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, પણ એ બધું કાંઈ નથી. સાચું જ્ઞાન એ છે કે પ્રભુ જ સર્વસ્વ છે અને અહમ, હું કાંઈ નથી. ચિદાકાશ સબ કુછ है, मैं दृश्य कुछ नहीं है. ચિદાકાશ સબ કુછ है, मैं दृश्य कुछ नहीं. આ તો બધા મહાસાગરના ચક્રી તરંગ ફીણ પર પોટા. જીવ જગત, દ્રષ્ટા દ્રશ્ય, ઈષ્ટ અનિષ્ટ, સંયોગ વિયોગ, હર્ષ શોક, લાભ હાનિ, જય પરાજય, માન અપમાન, નિંદા સ્તુતિ, અનુકૂળ પ્રતિકૂળ, પ્રિય અપ્રિય, આ તો તરંગો છે. આ તો ભ્રાંતિ છે, મિથ્યા છે, નાશવંત છે. આ સાચું નથી. જેનામાં અહંકાર ન હોય, રમણ કહે છે, એનામાં પરમાત્મા સ્વયં પ્રકાશ છે. જ્યાં અહંકાર ન હોય ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશ. વાણી છે, વાણીથી નહીં. કોરા વાણી વિલાસ, બુદ્ધિ વિલાસની અસર નથી થતી. સત્યના આચરણને અનુભૂતિની અસર થાય છે. સત્યના આચરણને અનુભૂતિની અસર થાય છે. કોરા વાણી વિલાસ, બુદ્ધિ વિલાસ. કાશી જઈને કે હરિદ્વાર જઈને શાસ્ત્રી કે વેદાંતાચાર્યનો કોર્સ કરે, 3 વર્ષનો શાસ્ત્રી ને 2 વર્ષ એટલે વેદાંતાચાર્ય, પછી મહામંડલેશ્વર, પછી કરોડો ભેગા થાય, મંદિરો ને આશ્રમોનું ઝંઝટ. રામકૃષ્ણ પરમહંસ જે રાણી રાસમણીએ કાલી મંદિર બાંધ્યું, મા ભવતારણી કાલ દક્ષિણેશ્વર, એનો જમાઈ મથુરબાબુ સાથે યાત્રાએ ગયા, વૃંદાવન ગયા, કાશી ગયા. તો કે કાશીમાં જોયો એક મોટો મહંત, જાણે મોટા ઘરની ગૃહિણી. મોટા ઘરની ગૃહિણી કેટલું બહાર ઉપાડીને ફરતી હોય. આત્મ સાક્ષાત્કાર હોય ત્યાં બધી ઝંઝટ જફા જમેલા ન હોય, માયકા બખેડા ન હોય, પરમ શાંતિ હોય, પરમ પ્રકાશ હોય, પરમ આનંદ હોય, પરમ શાંતિ હોય. જો પરમ શાંતિ છે કે નહીં? કોઈ નથી એવું લાગે જ કે નહીં? અને ઘરમાં બે હોય તો એ કેટલી ટાપાટીપી હોય, નહીં હું કહું એમ, હું કહું એમ. સમજે? હવે બાજુમાં બાજા કરતા હોય, હવે બહારથી કોઈ આવે તો બે શંકર પાર્વતી જેવા થઈ જાય. કોઈને ખબર ન પડે આ કે અંદર શું છે. અંદર કુછ, બહાર કુછ, બોલના કુછ, કરના કુછ. શાંતિ ન હોય. જ્ઞાનનું સૌથી મેઇન લક્ષણ, મૂળ મુખ્ય લક્ષણ આત્માની સાચી શાંતિ. જેને આત્માની સાચી શાંતિ ન હોય, માનો કે ભગવાન આવી ગયા તમારી સામે ઉપરથી, બહુ માંગ, તો કે પ્રભુ સાચું શું છે? તો કે આત્માની સાચી શાંતિ. આત્મા મહાચિદાકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત પૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ, મહાચિદાકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરબ્રહ્મ, પરમ શાંતિ, સ્વાનુભૂતિ, તત્વસાર. તો કે સાચી શાંતિ. તો
પ્રભુ તમે મને એ આપી શકો, તો એ તો તું જ છે ને તારી જ છે. તું જે રહી શકે એમાં હુંય નથી, અને આ તુંય નથી, અને આ હુંય નથી, એમાં કોઈ બીજું નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. એ અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ એ તું પોતે જ છે અંદર. તરંગાકાર, આ તરંગાકારે તું નથી, પણ અંદર જળ અનંત એકરસ જળ મહાસાગર આકારે તું છે. પરમ ચિદાકાશ આકારે તું છે. અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ એ તો તું જ છે. એ તો તું છે જ. તું જે છે એ રે એટલે છે જ. અને તું તરંગ આકારે રે તો બધી ઉથલ પાથલ જ છે, અને બધું નાશવંત જ છે. જળ છે, અસત જળ, નાશવંત, મિથ્યા, સ્વપ્ન જેવું, ઝાંઝવાનું જળ જેવું કાંઈ નથી. આકાર કાંઈ નથી. આ બધા આકારો છે, એ ઉપરના છે. અને અંદર જે ચૈતન્ય તેજ છે, બ્રહ્મ તેજ છે, બ્રહ્મ જ્યોતિ છે, બ્રહ્મ પ્રકાશ, એટલે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. આખા એકાકાર, અનંત એક રસ, એકાકાર, અખંડ અભેદ, કોઈ ભેદ નહીં. તો માણસ છે એ પોતાની અંદર પોતાના સાચા સ્વરૂપને માં જાગૃત થાય. બસ એ આનાથી આ તત્વબોધ. તત્વ એટલે સર્વ પોતાની અંદર પોતે જ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. પોતે જ કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે. પોતે જ કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે. પોતે જ અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છે. તરંગનો આકાર પોતામાં પોતાને અનુભવે, જાગૃત થાય. આ જાગૃતિ પોતાને જાણવું, સાચા પોતાને જાણવું, ઉપરના પોતાને. આ ઉપરનો પોતે છે એ તો આ તંત્ર, એ તો હમણાં આપણે કીધું કે તેજ આને છોડી દે, એ બ્રહ્મ તેજ, બ્રહ્મ જ્યોતિ, એ અનંત અખંડ અભેદ, એ અજરામર અખંડ અવિનાશી પૂર્ણ બ્રહ્મ, અનંત સંપૂર્ણ અખંડ અવિનાશી ચિદાકાશ, એક હિ અદ્વિતીય અનાદિ અનંત અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ તુર્યાતીત, હે ને, નિરંજન નિરાકાર નિર્વિકાર અનંત સંપૂર્ણ અનંત સર્વતઃ. તો એ તેજ એ પોતે પરબ્રહ્મ પરમાત્મા છે. એમ પોતે તેજ રૂપે પોતાને અનુભવે અને તંત્ર રૂપે પોતાને મરીને નહીં છોડે તો મોક્ષ નથી. જીવતા જ છોડી દે ભ્રાંતિને, કે હું આ તંત્ર છું, એ ભ્રાંતિને છોડી દે અને હું તેજ છું. એ બોધથી પોતે તેજ છે ને તેજ રહે. તેજ છે જ, નવું આવતું નથી, છે જ. તેજ ન હોય તો આ જડ કેવી રીતે જીવંત લાગે છે, લાઈવ. પણ એ લાઈવપણું એનું નથી, જીવંતપણું તેજનું છે. તો પોતાને બ્રહ્મજ્યોતિ તરીકે અનુભવે છે જ. એ અનુભવ પણ એ પોતે જ છે. જળને અનુભવ ન હોય, ચૈતન્ય જ અનુભવ છે, ચૈતન્ય જ જ્ઞાન છે, ચૈતન્ય જ બોધ છે. જળને અનુભવ કે જ્ઞાન કે બોધ ન હોય તો બધું ચૈતન્ય છે. એ રીતે એટલે આ જે પ્રકાશ છે, પ્રકાશ છે. લાગે સૂર્યનારાયણ ભગવાન પ્રકાશી રહ્યા છે, તે આકાશને પ્રકાશી રહ્યા છે, પણ એમાં આકાશ નથી. એ વાયુ તેજ જળ પૃથ્વીને પ્રકાશી રહ્યા છે, પણ એમાં વાયુ તેજ જળ પૃથ્વી નથી. આ પૃથ્વીના પ્રાણી પદાર્થ વ્યવહારને પ્રકાશી રહ્યા છે, પણ એમાં પૃથ્વીના પ્રાણી પદાર્થ વ્યવહાર નથી. એ જળ ચેતન સાવર જંગમ ચરાચર અણુઓને પ્રકાશી રહ્યા છે, પણ એમાં જ એ અખિલ સચરાચર એ જળ ચેતન સાવર જંગમ ચરાચર અણુ નથી. એ તો તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. એવી રીતે પરમ ચિદાકાશ, પરમ ચૈતન્ય આકાશ, પરમ ચૈતન્ય પ્રકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ, અખંડ અનંત અખંડ અભેદ સચ્ચિદાનંદ. શબ્દો નથી પણ પ્રકાશ છે. પ્રકાશ શબ્દ નથી પણ પ્રકાશ છે. અને એ કેવી રીતે અનુભવાય છે? એ અનુભવથી અનુભવાય છે. અનુભવથી હું જીવું છું તો એ શબ્દ નથી, પણ જીવન પોતાથી અનુભવાય છે. લાઈફ ઇટસેલ્ફ ઇઝ લાઈફ. જીવન પોતે જીવન છે. આત્મા પોતે આત્મા છે, પરમાત્મા પોતે પરમાત્મા છે. શબ્દ નથી, વિચારવાણી શબ્દ નથી, પરાપશ્ચનથી મધ્યમાં વૈખરી નથી, એમાં કોઈ અજ્ઞાન જ્ઞાન નથી, બંધ મોક્ષ નથી, શાસ્ત્ર ગુરુ નથી, ઉપદેશક ઉપદેશ ઉપદેશ નથી. એટલે આ જેમ આપણે ભગવાનના વ્યાપક વાર્ષિક ઉત્સવ આને માટે છે. પ્રકાશ તો છે જ, પણ પ્રકાશમાં તંત્રની ભ્રાંતિ થઈ છે ને, અને તંત્ર સાથે તાદાત્મ્ય અભિનિવેશ અભિમાનની ભ્રાંતિ થઈ છે ને, કે ભાઈ હું આ છું.
એ ભ્રાંતિ ટળે અને પ્રકાશ તો નિરાવરણ થાય, નિર્વિક્ષેપ, નિર્મળ. એમાં તો આવરણ વિક્ષેપ મળ છે જ નહીં. આ બધા ભ્રાંતિના છે આવરણ વિક્ષેપ મળ. પોતાને ન જાણવું એ આવરણ છે, પોતે ન હોય એવું બીજું જાણવું એ વિક્ષેપ છે, અને એની અંદર હું મારું કરવું અને એમનામ જ જન્મીને મરી જવું એ મળ છે. આ કાંઈ નથી, એમાં હું મારું કરવું. એટલે એ આવરણ વિક્ષેપ મળ. આનાથી પ્રકાશથી જ પ્રકાશ થાય, પ્રકાશથી જ ભ્રાંતિ ટળે ને પ્રકાશથી જ પ્રકાશ રહેવાય. એને માટે આ કાંઈ લાડવા ખાવા માટે નથી, પણ આ છે ચૈતન્ય જાગૃતિ માટે. આખી જિંદગી કાંઈ નથી, એમાં મથીને મરી જાય, પણ સાચો પ્રકાશ ઘર આંગણે હોય તો નો લાભ લઈ શકે. બાનાબાજી કરે, આમ છે ને અમારે આમ હતું ને અમારે આમ હતું ને આવો. એટલે દબાડ કહેવાય ને. સંસ્કાર નહીં, કોઈ અભ્યાસ નહીં, કોઈ સંસ્કાર નહીં, વિવેક નહીં, વિચાર નહીં. એટલે અવિવેક, અવિચાર, અવિદ્યા, અજ્ઞાન, માયા, તર્ક, સંશય, શંકા, વહેમ, અંધશ્રદ્ધા, પૈસાને ભોગવો સર્વસ્વ, બસ. એટલે બધું નકામ. બોલે મોટું મોટું, વાતો મોટી કરે, એ નકામ હોય પૈસા પાછળ. અને ભોગો ગંદી ગટર, ગંદે ભોગો કે કીડે કૂદતે ગધે, એવું કહે છે વસિત રામને કે યોગાસનમાં, કે જેને ખાનપાનમાં જ રસ છે અને સ્ત્રીના ઉપભોગમાં જ રસ છે, ગધેડો છે. જેને ખાનપાનમાં જ રસ છે ને જેને સ્ત્રીના ઉપભોગમાં જ રસ છે, કૂતરો છે. 2 વાર આવું આવ્યું. કાંઈ સમજતો જ નથી કોઈ વાતમાં. બસ અમે તો ગુરુ કર્યા છે ને ગુરુ કહી દીધું કે આપણે જ પરમાત્મા છે. એટલે પણ ગુરુ જોવો ને માયાવી હોય છે, એ બધું માયાનો ગુલામ હોય છે. એ અહમને મોટું કરતો હોય છે, શરીરને પૂજાવતો હોય છે અને પૈસા ભેગા કરતો હોય છે, એમને મરી જતો હોય. લોકો એને છેતરી જતા હોય. ગુરુ હોય તો એને પહેલાં લાખ 2 લાખનું પગમાં મૂકે, એટલે કે હા હવે મારે ભેળું થયું છે કરોડો, એ આની પાસે ક્યાંક તો રાખવા પડે ને, આની પાસે રાખવા જેવા છે, એટલે 4 કરોડો લઈને જતો રહે. ગુરુનો ગુરુ. એટલે આવું બધું એવી રીતે શાંતિ ન થાય. ભગવાન બધે છે ખરું, એટલે મંદિરમાં કે મૂર્તિમાં નથી એવું ન કહેવાય, પણ પછી પહેલાં સૌથી નજીક તો પોતે કોણ છે. 2 રૂપિયા નહીં. આપણે દ્રષ્ટાંત એમ આપીએ કે ઉપર કોટ પહેર્યો હોય, પછી અંદર શર્ટ પહેર્યો હોય, પછી અંદર ગંજી પહેર્યો હોય, પછી અંદર માણસ આવે, શરીર આવે. શરીર છે એની અંદર કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિય આવે. એની અંદર જાઓ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આવે. એની અંદર જાઓ એટલે પ્રાણ આવે. એની અંદર જાઓ એટલે પ્રકૃતિ આવે. એની અંદર જાઓ તો જીવ આવે ને એની અંદર જાઓ તો પરમાત્મા આવે. ડૂબકી મારો. કંઈ કોટ હું છું એમ ન કહેવાય, અને અંદર શર્ટ છે હું છું એમ ન કહેવાય, અંદર ગંજી છે હું છું એમ ન કહેવાય. એવી રીતે દેહ છે એ પણ હું ન કહેવાય. દેહ પણ એ જ છે, વસ્ત્ર જ છે. દેહ છે પણ વસ્ત્ર જ છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ. આ સ્થૂળ પંચભૂત કહો કે સપ્ત ધાતુ કહો, આકાશ, વાયુ, તેજ, પૃથ્વી, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, પણ એ કાંઈ નથી. એ કોટ ને શર્ટ અને ગંજી એમ સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ ને કારણ છે. અથવા પંચકોશ, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, પણ એ પણ આત્મા નથી, એ પણ પરમાત્મા નથી. એ જે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, એમાં સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ પણ નથી, પંચકોશ પણ નથી, એમાં માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ પણ નથી, અને અનંત શુદ્ધ ચિદાકાશ છે, ચૈતન્ય આકાશ. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એક કે આકાશ આખો પ્રકાશ પોતે છે, આખો દેખાવ, આખો આભાસ પોતે નથી. આભાસ છે. જેમ સ્વપ્નમાં બધું દેખાય છે આવું ને આવું જ, પણ એ કાંઈ નથી. અને સાક્ષી જે ચૈતન્ય છે એ પરમાત્મા. સ્વપ્નને જાણનાર છે એ પરમાત્મા છે. તો આ સ્વપ્ન, હું અને જગત એ સ્વપ્ન છે, આ સ્વપ્ન પુરુષ છે, અને આને જાણનાર સાક્ષી ચૈતન્ય છે એ પરમાત્મા છે. તો પોતે પોતાને સાક્ષી પરમાત્મા એ તો પોતે જ અનુભવ છે, પોતે જ જ્ઞાનને બોધ છે, સ્વયં પ્રકાશ છે, સ્વસંવેદ્ય છે, સહજ નિર્વિકલ્પ છે. પોતા ઉપર કાંઈ નથી. माँ चिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. माँ चिदाकाश ही माँ चिदाकाश जो है સો है. વસિત મળવા મુશ્કેલ છે, મળે તો ઓળખવા મુશ્કેલ છે, ઓળખાય તો લાભ લેવો મુશ્કેલ છે, લાભ લેવાય તો પાળવું મુશ્કેલ છે, પડાય તો સ્વયં મહાચિદાકાશ છે. હું કેવળ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ છું. બહુ સીધું જ છે. એટલે આપણે તો ઓમ શ્રી ગણેશાય નમઃ બાળપણથી થયેલું જ છે.
આપણે કંઈ નવું થયું નથી. ગણના ઈશ ગણેશ ઉમાશંકર જોશી તમારા કવિ થઈ ગયા, એમણે આવો અર્થ કર્યો. આમ ગણેશને અને કાર્તિક સ્વામીને દેવોની સેનાના સેનાપતિઓ તરીકે નિમ્યા છે ને, તે એવી રીતે નહીં, એ કલ્પના છે. પણ ગુણના ઈશ્વર, તો એના ગુણો શું છે, ભગવાનના ગુણો શું છે એ તો કીધું કે એ તો અનંત છે, એ તો પૂર્ણ છે, એ તો સત છે, એ તો ચૈતન્ય છે, એ તો પ્રકાશ છે, એ તો આનંદ છે, એ તો પૂર્ણતા છે, એ તો સમતા છે, એ તો પ્રેમ છે, એ તો શાંતિ છે, એ તો અમૃતત્વ છે, એ તો તૃપ્તિ છે, એ તો સંતોષ છે, એ તો સમાધાન છે. તો બધું એ જ છે. મહાસાગરમાં બધું મહાસાગર જ છે, આકાશમાં બધું આકાશ જ છે, અને સૂર્યમાં બધું સૂર્ય જ છે, તેજમાં બધું તેજ જ છે, જ્યોતિમાં બધું જ્યોતિ જ છે, પ્રકાશમાં બધું પ્રકાશ જ છે. આ કોઈ સ્વપ્ન જેવીને જાણવાના જળ જેવી આ દ્રષ્ટાદ્રશ્ય ભ્રાંતિ એનામાં નથી. આ હું છું ને આ જગત છે એવી કોઈ ભ્રાંતિ એમાં નથી. સૂર્યથી આ બધું ત્રૈલોક્ય ભૂર્ભુવ સ્વ ત્રૈલોક્ય ભાષે છે, પણ સૂર્યમાં ત્રૈલોક્ય નથી. એમ પરમાત્મા સૂર્યથી અનંત આકાશ, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત નામરૂપ, અનંત સૃષ્ટિથી પ્રલય, અનંત વિવિધતા વિચિત્રતા, આ બધો આભાસ આકાર વિકાર ભાષે છે, પણ એ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશમાં આ બધું કાંઈ છે જ નહીં. એ તો પ્રકાશ જ પ્રકાશ છે, તેજ જ તેજ છે, જ્યોતિ જ જ્યોતિ. જેમ અત્યારે આ બધો પ્રકાશ દેખાય છે, એની અંદર આ દ્રશ્ય દેખાય, પણ પ્રકાશ પોતામાં સૂર્યરૂપ છે અને દ્રશ્યરૂપ નથી. આ સૂર્યપ્રકાશમાં આ આખું દ્રશ્ય દેખાય જ તમને. રાતના ગાઢ અંધકારમાં આકાશ નહોતું દેખાતું, કાંઈ નહોતું દેખાતું. વાયુ, તેજ, જળ, પૃથ્વી, અખિલ સચરાચર, જળ ચેતન, સ્થાવર જંગમ, ચરાચર, અણુ, જીવ જગત, દ્રષ્ટા દ્રશ્ય કાંઈ નહોતું દેખાતું. ગાઢ અંધકાર જ હતો. હતો કે નહીં? પણ સૂર્યોદય થયો તો આખો પ્રકાશ ભરપૂર, બધે આખો પ્રકાશ જ પ્રકાશ. તો એની અંદર બધું દેખાણું ખરું, પણ એ બધું પ્રકાશમાં નથી. અને પ્રકાશ આ દ્રશ્ય રૂપ નથી, આ બધું જીવજગત રૂપ નથી. પ્રકાશ સૂર્ય રૂપ છે. એવી રીતે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, એમાં બધું દેખાય છે. એમ કે કેવળ અનંત चैतन्य प्रकाश परमात्मा है, अनंत कोटि ब्रह्मांडो त्रसरेणु जैसा भास है, भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. जाड़ियामांथी सूर्यना किरणों आवे, सूर्यनो प्रकाश, तो एमां प्रकाशना त्रसरेणु देखाय, रजकणो, पण प्रकाश अखंड छे, एमां कणो नथी. ए तो जाड़ियामांथी आवे छे एटले कण एना भागभेद देखाय, कण नथी. एम केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है, अनंत कोटि ब्रह्मांडो त्रसरेणु जैसा भास है, भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. એટલે માણસ જો ખરેખર આ પ્રકાશ છે એની અંદર આ ભ્રાંતિ થઈ છે કે હું જીવ છું, જગત છું, જન્મું છું, જીવું છું, હું મારું કરું છું, આ પૈસા છે ને ભોગો છે, રાગ દ્વેષ કરું છું, ઈચ્છા અનિચ્છા કરું છું, સુખી દુઃખી થાઉં છું, સ્ત્રી છું કે પુરુષ છું, અને આ ફેમિલી છે, કુળ કુટુંબ, જ્ઞાતિ સમાજ, દેશ દુનિયા, અને આ લાઈફસ્ટાઈલ છે. અત્યારે આ રીતે બધું જીવીએ છીએ. એટલે જ્ઞાન વિજ્ઞાન વધ્યા છે એટલે બધું વધ્યું છે, જાણવાનું જાણીએ, પણ એ બધી સ્થૂળ ભ્રાંતિ છે, ભૌતિક ભ્રાંતિ, ભૌતિકતા વિલાસિત, અને પછી હું મરી જાઉં. તો એ ભ્રાંતિ આ પ્રકાશથી જ ટળે. પ્રકાશ તો છે જ, અને એમાં તો ભ્રાંતિ છે જ નહીં. સૂર્ય છે એનાથી આ ભ્રાંતિ ભાસે છે, પણ સૂર્યમાં આ ભ્રાંતિ નથી. પણ જ્યાં ભ્રાંતિમાં હું થયું હોય, મારું થયું હોય, તો સૂર્યથી જ એ ભ્રાંતિ ટળે કે ભાઈ સૂર્યમાં રાત્રિનો અંધકાર નથી, અને સૂર્યમાં જીવ જગત ભ્રાંતિ નથી, આ દ્રષ્ટા દ્રશ્ય ભ્રાંતિ નથી, આ જન્મ મૃત્યુ ભ્રાંતિ નથી, આ સુખ દુઃખ ભ્રાંતિ નથી, રાગ દ્વેષ ભ્રાંતિ નથી, ભેદાભેદ ભ્રાંતિ નથી. એ તો અખંડ સૂર્ય છે. તો આ પ્રકાશ છે, આ જ્ઞાન છે, એ પ્રકાશ છે, ચૈતન્ય પ્રકાશ છે, અને એ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે. જે આ અખંડ જ્ઞાન જે છે, ચૈતન્ય પ્રકાશ જ્ઞાન છે, महाचिदाकाश स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. समझा कि नहीं? एवी रीते आ प्रकाश है
એ પરમાત્મા પોતે છે. આ વિચારવાણી શબ્દ જ નથી, આ વ્યક્તિ નથી, વક્તા નથી, શ્રોતા નથી, ગુરુ નથી, શિષ્ય નથી, ઈશ્વર નથી, જીવ નથી, અજ્ઞાન જ્ઞાન નથી, બંધ મોક્ષ નથી, ગ્રહણ ત્યાગ નથી, અને જળ ચેતન સ્થાવર જંગમ ચરાચર અણુઓના ભેદાભેદ નથી, અને કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ આ પ્રકાશી રહ્યા છે પોતે પોતામાં પોતાને. અને એ સંપૂર્ણ ભ્રાંતિરહિત શુદ્ધ સ્વરૂપ છે. તો જ્યાં ભ્રાંતિ થઈ હોય તો આ પ્રકાશથી પ્રકાશ જ રહે અને ભ્રાંતિ ન રહે. અને પરમપદ પૂર્ણ વિશ્રાંતિ જે રામ ચાહે છે કે આ બધું મને કેમ દેખાય છે, આમાં મને કાંઈ સાર લાગતો નથી, આમાં મને કાંઈ જોતું નથી, મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ છે. તો આ રહી, આ પરમ ચિદાકાશ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ આ રહી, ક્યાંય લેવા જવાની નથી, પોતે જ છે, પોતે જ છે, બીજું નહીં. હું કોણ છું? તો આ ભ્રાંતિ, આ તંત્ર જે જડ તંત્ર છે એ હું નથી, એ ભ્રાંતિ એ ખોટો હું છે. આમાં હું કહું એ ઈગો, અહંકાર, આ હું નથી. ત્યારે કોણ હું છે? અંદર જે બ્રહ્મ ચૈતન્ય છે, બ્રહ્મ તેજ છે, બ્રહ્મ જ્યોતિ છે. એટલે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું આ નથી. તો સીધો જ આત્મ સાક્ષાત્કાર છે, સ્વયં પ્રકાશ અને સ્વસંવેદ્ય, પોતાથી અનુભવ આવ્યો. સૂર્ય અનુભવ પોતામાં સૂર્ય પોતે, આકાશ અનુભવ આકાશમાં આકાશ પોતે, મહાસાગર અનુભવ મહાસાગરમાં મહાસાગર પોતે. એમ આ પરમાત્મ તત્વ પ્રકાશ અનુભવ, એ પરમાત્મ તત્વ પ્રકાશ પોતામાં પોતે, પોતે જ અનુભવ, પોતે જ ચૈતન્ય, પોતે જ પ્રકાશ, તેજ, જ્યોતિ, જ્ઞાન. હું અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ છું. હું अपरिच्छिन्न परमाकाश परम चिदाकाश છું. मैं परम चिदाकाश आकाश से भी अत्यंत बड़ा हूँ. मैं परम चिदाकाश आकाश से भी अत्यंत सूक्ष्म हूँ. मैं परम चिदाकाश आकाश से भी अति निर्मल हूँ. मैं परम चिदाकाश आकाश से भी अति असंग हूँ. मैं परम चिदाकाश सबसे बड़ा सब कुछ हूँ. मैं परम चिदाकाश अनंत अखंड अभेद हूँ. मैं परम चिदाकाश परम ज्योति अखंड ज्योति हूँ. मेरे ऊपर कुछ नहीं, मेरे सिवा कुछ नहीं, मैं दूसरा कुछ नहीं, मैं होता कुछ नहीं, सब मैं ही मैं हूँ. अनंत पूर्ण महाचिदाकाश आत्म साक्षात्कार, स्वयं प्रकाश, स्वयं स्वसंवेद्य, संपूर्ण प्रकाश. આ ભ્રાંતિ કાંઈ નથી. અનંત મહાસાગર, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર હું છું. હું અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છું. આ ચક્રિત તરંગ ફીણ પરપટા, આ સંસાર ભ્રાંતિ હું નથી. અસત અસાર દુઃખ, મિથ્યા નાશવંત, સ્વપ્ન જેવું ને મૃત તૃષ્ણાના જળ જેવું, આ હું ને જગતને હું ને મારું, આ જન્મ મૃત્યુને સુખ દુઃખને રાગદ્વેષ, આ હું નથી, આ મારું નથી. હું એમાં નથી, એ મારામાં નથી. અને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. હું અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છું. તો સર્વાંતરમની પ્રેરણા હોય તો જ આપણો પ્રકાશ આપણને મળે. જેને આ નથી મળ્યું એનો દોષ નથી, પણ મળ્યું ને ન લે અને ઊંધો જ રહે તો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, દેહાભિમાનમાં જ મરી જાય, નકામું. એટલે શાસ્ત્રોએ તો કીધું, ગુરુએ કીધું, પણ શાસ્ત્ર અને ગુરુ એનામાં નથી. કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા, હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. એમાં આ હું જ નથી. દ્રષ્ટા હોય તો દ્રશ્ય હોય ને, જીવ હોય તો જગત હોય ને, જોનારો હોય તો જોવાનું હોય ને. અને હું જ ન હોય તો અજ્ઞાન ક્યાંથી હોય? અને હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું તો પછી જ્ઞાન અજ્ઞાનના ભેદ ક્યાંથી હોય? અને બંધ મોક્ષના ભેદ ક્યાંથી હોય? ગુરુ શિષ્યના ભેદ ક્યાંથી હોય? અને શાસ્ત્રનો વિચાર પણ ક્યાંથી હોય? જે એ જ રહ્યા છે આકારમાં. આ આખો આકાર છે સૃષ્ટિનો, ભ્રાંતિ માત્ર, મિથ્યા નાશવંત. એ આકારમાં માણસ દેખાય છે, પણ એ પોતે માણસપણામાં નથી હોતો અને એ પોતે પરમાત્માપણામાં હોય છે. તો ત્યાં કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, એ પોતે પ્રકાશ છે. સમજાય? એ કેવી રીતે ખબર પડે? અજ્ઞાનીને ખબર પડે કે આમાં
આમ આ બધામાં જે અજ્ઞાનનો અંધકાર છે એ અહીં નથી. અહીં તો એ પૂર્ણ પ્રકાશ પરમાત્મા જ છે અને સ્વયં પ્રકાશ છે. પરમાત્મા પૈસા ગણે છે? પરમાત્મામાં ઘર ને બહાર ને એવું છે? પરમાત્મામાં લુગડા લતા ને ઘરનો માલ સામાન ઘર વાકરો ને એવું બધું છે? પરમાત્મામાં ખેતર અને જમીન જાયદાદ ને પ્રોપર્ટી ને સોનું ને વાહન ને આ સ્ત્રી પુરુષ ને પ્રજા અને પ્રજાની પ્રજા ને એવું છે? મેં કા બખેડા ઝંઝટ જફા ઝમેલા, રાત દી મર્યા સુધી આ જ ધંધો કરવાનો જન્મ સુધી. જેને નથી મળ્યું એનો દોષ નથી, મળ્યું છે ન લે તો સાલો મૂર્ખો જ છે ને. શું કહે? એટલે અને પાછો પોતાને માને બસ મને તો ગુરુએ કહી દીધું કે આપણે જ પરમાત્મા છીએ. લ્યો, આ જળ તંત્રને એ પરમાત્મા માને છે, અહંકારને હું આ દેહ છું, હું આ પુરુષ છું, આ સ્ત્રી છે, આ પ્રજા છે, પ્રજાની પ્રજા છે, આ ઘર છે, આ ધન છે, આ ભોગો છે, એ પરમાત્મા નથી. એ મિથ્યા ભ્રાંતિ છે, નાશવંત. અંદર જે ચૈતન્ય જાગૃતિ છે, ચૈતન્ય બોધ છે, ચૈતન્ય અનુભૂતિ છે, ચૈતન્ય પ્રકાશ છે, ચૈતન્ય જ્ઞાન છે, એ પરબ્રહ્મ પરમાત્મા. પણ આના વિનાનું, જળ ભ્રાંતિ વગરનું, આ હું છું ને આ મારું છે ને એ ભ્રાંતિ વગરનું, હું અનંત સંપૂર્ણ માચિદાકાશ મહાસાગર છું, પણ હું ચક્રી તરંગ ફીણ પરપોટાની ભ્રાંતિ વગરનું અનંત સંપૂર્ણ માચિદાકાશ મહાસાગર છું. પછી હું ચક્રી મહાસાગર છું, હું તરંગ મહાસાગર છું, હું ફીણ મહાસાગર છું, હું પરપોટા મહાસાગર છું. નહીં, ભ્રાંતિ મહાસાગર નથી. સંપૂર્ણ ભ્રાંતિ રહી શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, શુદ્ધ સત્તા સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, સત્તા પ્રકાશ. ભ્રાંતિનો સત્તા પ્રકાશ નથી. અનંત સંપૂર્ણ મહાચિદાકાશ સત્તા પ્રકાશ, મહાચિદાકાશ અનંતપૂર્ણ સત્તા, અનંત સંપૂર્ણ સત્તા પ્રકાશ. તો ભ્રાંતિનો સત્તા એટલે અસ્તિત્વ, એની કોઈ હસ્તી નથી, એની કોઈ સત્તા નથી, એનો કોઈ પ્રકાશ નથી. આ આકાર છે જળતંત્ર, એ આકાર ભાષ્યો મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર ઉપર. ત્યારે આવ્યો ત્યારે એકલો આવ્યો તો આકાર, અને જાય છે ત્યારે એકલો જાય છે. આવ્યો ત્યારે ખાલી હાથે આવ્યો તો જાય છે ત્યારે ખાલી હાથે જાય છે. આવ્યો ત્યારે નાગડો પકડો આવ્યો તો જાય ત્યારે નાગડો પકડો જાય છે. કે ચડ્ડી પહેરેલી રાખે છે. અને આ મારું છે. અરે સાલા ગધેડા, તારા બાપનું નથી તો ક્યાંથી લાવ્યો? સાલા નાગડો પકડો આવ્યો તો નાગડો પકડો જાય. અરે પણ અભ્રમકુળ નંદાવા, અરે અભ્રમકુળ નંદાવા વાળી, અભ્રમકુળ નંદાવા લ્યો, કમાલ છે. મારું અહીં આટલું છે રાખેલું છે, અહીં આટલું રાખેલું છે, મારું અહીં આટલું. એક જણ કહેતો હતો કે સ્વિસ બેંકમાં અરબો હોય તેની પાસે ખાલી ચીટ જ હોય, કાપલી, એનું કોડ હોય કંઈ, એક ફૂટી કોડી એને કામ ન લાગે, મરી જાય. ખોટું કરીને બધું ત્યાં સ્વિસ બેંકમાં રાખવા જાય. આલા મૂર્ખો. એક જણ એમ કે સોને ચાંદી ન ખવાય, રોટલી શાક ખવાય. આમ ખબર તો પડે જ, પાછું કરોડો ભેગા કરે. સોને ચાંદી ન ખવાય, રોટલી શાક ખવાય એમ કે બોલવામાં તો ચાલો કોઈને પહોંચાય જ નહીં. હા, એને એમ જ કહેવાય સાલા તને તો ભગવાન પહોંચે, મારું ગજું નહીં. ગધેડાને તમે પહોંચવા જાઓ તો લાત ઉગામે એટલે ખબર પડી જાય. ડોબાને તમે પહોંચવા જાઓ તો લાત ઉગામે ખબર. ઘણા 6 મહિનાના ખાટલા થયા હોય, દુઃખ ન હોય તો ડોબું ઓરવું એમ કે કરે, પણ પછી ઓરે ના નકામાં. એટલે શાંતિ જ નહીં કોઈ વાતે. હાય પૈસો, હાય પૈસો. રાત દિવસ, ઠંડ ગરમી વરસાદ, ઉજાગરા હરખું ખાય પીએ નહીં, હરખું ઊંઘે નહીં, હરખું જાણે નહીં, અને ગધા મજૂરી કરીને મરી જાય. વૈરાગ્ય, આત્મજ્ઞાન, પરમાકાશ, પરમ શાંતિ, વાસના, ભોગો, ધન, ગધા મજૂરી, દુઃખ, અશાંતિ. વૈરાગ્ય, આત્મજ્ઞાન, પરમાકાશ, પરમ શાંતિ, વાસના, ભોગો, ધન,
ગધા મજૂરી, દુઃખ, અશાંતિ. સાચું જાણે તો બધું છે, અને ખોટામાં મરી જાય સાચાની વાતો કરે તો કાંઈ નથી. અને સાચું જાણે ને ખોટામાં ન મરી જાય તો સાચાની વાતો ન કરે તોય પરમ શાંતિ છે. સાચાની વાતો એ પરમ શાંતિ નથી. સાચો પોતે છે એ પરમ શાંતિ છે, ખોટો પોતે નથી એ પરમ શાંતિ. અને ખોટો પોતે રહી પૈસાને ભોગવમાં પાછળ મરી ગધા મજૂરી કરી અને સાચાની વાતો કરવી, સાચા પરમાત્માની એ વાતો એ પરમાત્મા નથી અને એ પરમ શાંતિ નથી. સાચો પોતે છે એ સાચો પોતે રહે એ પોતે પરમાત્મા છે, અને ખોટો પોતે નથી એ ખોટો પોતે ન રહે એટલે એ ભ્રાંતિ કાંઈ નથી. એટલે અસત દુઃખ અશાંતિ કાંઈ નથી, કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી. પોતે અનંતપૂર્ણ પરમાત્મા છે, અખંડ સચ્ચિદાનંદ, અખંડ જ્યોતિ સ્વરૂપ, પરમ જ્યોતિ સ્વરૂપ. તો પોતે અખંડ સચ્ચિદાનંદ, તો પોતે પૂર્ણ જ છે, કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી. બે શબ્દ અમને આવ્યા બ્રાહ્મણમાં. હું કહેવા પણ નથી. હું કીધે હું છે કે સ્વયં છે? હું ન કહું તો હું છે કે નહીં? તો હું કહેવાથી હું નથી, એટલે હું કહેવા પણ નથી. અને જે ભ્રાંતિ, આખી સંસાર ભ્રાંતિ, મિથ્યા નાશવંત, અસત અસાર દુઃખ, મિથ્યા નાશવંત, સ્વપ્ન જેવી અને કૃષ્ણના જળ જેવી, એ નથી. એ નથી કહેવા પણ નથી. નથી કહીએ તો જ નથી છે કે છે એ પોતે જ નથી. છે એને છે કહેવા પણ નથી ને છે, નથી એને નથી કહેવા પણ નથી ને નથી. સગર અત્યારે આવો શું કરતા હતા? છે ને, જેટલી કલ્પના સાચી લાગે છે એટલા પરબ્રહ્મ પરમાત્મા સાચા નથી લાગતા. એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ સાચી સાથે ધૂપ ન્યા કરવાનો છે. એ ધૂપ અહીં થાય છે. આ છટક સીતારામ કહેવાય ને. જે પ્રકાશમાં ચોરી કરે એને પછી અંધકાર જ મળે. આપણે અહીંયા કોઈ મંદિર મહાદેવ છે? વશિષ્ઠ રામને કહે છે કે એ પરમાત્મા ધૂપ, દીપ, સુગંધ કે કોઈ નિવેદથી પ્રસન્ન થતા નથી. એ તો પ્રસન્ન પ્રગટ જ છે. તમે ભ્રાંતિ રાખી અને ધૂપ, દીપ ને સુગંધ ને બધું કરો નૈવેદ્ય, તો એ પરમાત્મા. અને તમે માયામાં પાછા મરો. સ્ત્રીમાં, પુત્રમાં, ઘરમાં, ધનમાં, સોનામાં, ભોગોમાં. એ તમે પરમાત્માને છેતરો છો એમ. એ છેતરાય છે કે તમે તમને છેતરો છો. ન કરવાનું કરે ને કરવાનું ન કરે એમ કઈ શાંતિ ન થાય. ચાલાકી બધી. 10 ને 10 થઈ, કલાક ઉપર થયું અને આવ્યા. આ લક્ષણ શું છે? અને ભગવાન બોલવાનું, પોતાની જાતને છેતરવાની, બીજાને છેતરવાનું, આ લક્ષણ શું છે? તમે એમ સીધું કહો ને કે અમારે જરૂર નથી, તમે અહીંથી જાઓ એમ કહો ને, તો પછી અહીં તો કોઈના બાપની સાડી પર નથી. બધા આવી ગયા, અરબોપતિ આવી ગયા ને મિનિસ્ટરો આવી ગયા, ઉદ્યોગપતિ બધા, જગતગુરુએ મળ્યા અને સાધુ સંન્યાસીઓ મળ્યા અને શાસ્ત્રોએ મળ્યા, બધું મળ્યું. એ કાંઈ નથી, એમાં કાંઈ નથી. હું કાંઈ નથી એટલે પરમાત્મા જ છે. જગત કાંઈ નથી એટલે પરમાત્મા જ છે. અને બધી બાજુ અંદર કોચ, બહાર કોચ, બોલના કોચ, કરના કોચ, એવી રીતે કંઈ શાંતિ ન મળે. મરવાનું માયામાં અને બોલવાનું ભગવાન, એવી રીતે શાંતિ ન મળે. સાચા રહ્યો. કોને છેતરો? પોતાની જાતને છેતરો. કોને સુગંધ આપતા હતા કયો તમે? અમે એમ કીધેલું છે 1000 વાર, એટલે 1000 વાર શબ્દ છે એટલે અનેક વાર, કે વશિષ્ઠ પ્રકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, સોનું, અને કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર, સુગંધ. તો હજી ઓળખ્યું નહીં, હજી ધુમાડો કરે. વશિષ્ઠ પ્રકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, સોનું, અને કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર, સુગંધ, સોનામાં સુગંધ. તો કોને પ્રસન્ન કરવા ગયા હતા?
1 કલાક ધુમાડો 1 કલાક છે તો નહીં આવ્યો હોય, મોડા આવ્યા છે. હે પતી ગયું? બાનાબાજી માયાનો સ્વીકાર એટલે માયાનો શિકાર, પરમાત્માનો અસ્વીકાર એટલે માયાનો શિકાર. સમજે? પરમાત્મા બોલવાનું એ પરમાત્મા નથી, પરમાત્મામાં નથી. એ બધું કરવાનું એ ભ્રાંતિ છે, મિથ્યા. એનાથી કાંઈ ન મળે. ક્યાં છે રામાપ્રભુ આવ્યા? એમ મેનામાળી ના પડે જ ન આવે. મેનાનું રાજ, કલ્પનાનું રાજ. વાહ વાહ, કેવું પડે હો. ભગવાન બોલીએ એટલે બધું થઈ ગયું. ક્યાં છોડશો તમે? હાલો સમજાતું નથી. તીર્થોમાં ફરો છો પણ ભગવાન ઓળખ્યા? બધું બોલો છો પણ ભગવાન ઓળખ્યા? ભગવાન કોણે ઓળખ્યા? ભગવાન એણે ઓળખ્યા કે જે માયાની ગુલામી ન કરે. માયાની ગુલામી કરે તો ભગવાન ઓળખ્યા કહેવાય. બૈરું કે ઉઠ એટલે ઉઠે, ને બેસ એટલે બેસે, દોડ એટલે દોડે, આ લઈ આવે એટલે લઈ આવે, આ મેલી આવે એટલે મેલી આવે. એટલે આ તમે કોણ છો? તમે હાલે માણસ છો કે કોણ છો? બૈરાની ગુલામી કરવા જન્મ્યા છો સાલા. હા તેરી. હા, તમે અહીં વસિત પ્રકાશને ન બોલાવ્યો તો સારું હતું. બોલાવીને તમે પાછા છટકો છો, એ સારું નથી. બૈરું તમારું તમને વસિત પ્રકાશ છે, બૈરું આપશે. આ મોક્ષ છે, આઝાદી છે, આ પરમ ગતિ છે, પરમ પદ છે, એ તમને બૈરું આપશે. રામકૃષ્ણ પરમહંસ ડગલે ને પગલે કહે છે કે મનમાંથી કામિની કાંચનની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ થયા સિવાય ઈશ્વર દર્શન થાય જ નહીં. સંસારીઓ કે ત્યાગી મનમાંથી સંપૂર્ણ આસક્તિનો ત્યાગ કરવો જ જોઈએ. તો તમે તો એમાં મરો છો, આસક્તિમાં, વાસનામાં, માયા, ભોગ, વાસના, ભ્રાંતિ, મોહ. એવી રીતે ભગવાન ન ઓળખાય, એવી રીતે ભગવાન ન અનુભવાય. બધો કચરો અંદરથી કાઢી નાખે. ભગવાન તો છે જ, ભગવાનમાં કચરો નથી. હળા આ હું દેહ છું, એ દેહાધ્યાસ ભ્રાંતિમાં કચરો છે. એ દેહાધ્યાસ ભ્રાંતિ છોડી દે. હું દેહ નથી, પતી ગયું. દેહો ના હમ, કોહમ સોહમ. હું દેહ નથી. હું કોણ છું? હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. પછી હું દેહ જ ન આવ્યો, પછી બૈરીનો દેહ ક્યાંથી આવ્યો? છોકરા છોડીઓનો દેહ ક્યાંથી આવ્યો? અમે તો લોકોની 5-5 પેઢી જોઈએ છીએ, 5-5. મારા બેટા પૈસા મને ભોગવમાં જ મળી જાય. સાંભળતા જ નથી અને ગણતા જ નથી. પાછો એક જણ એમ કહે છે કે આ બધાને સ્વીકારવું જ પડશે જખ મારીને. પરમ સત્ય છે એની. સૂર્યનારાયણ ભગવાનની કોણ ના પાડે? હળા ઘોડ હોય તો ના પાડે કે સૂર્ય નથી. એટલે રમણ મહર્ષિ કે ઘોડ એમ કે સૂર્ય નથી, તો એ ઘોડની દ્રષ્ટિનો દોષ છે, સૂર્યનો દોષ નથી. ત્યારે તમારે ઘોડનો અવતાર છે કે માણસનો અવતાર છે? શું કરો તમે? તમને આ નથી સાચું લાગતું? તમને આ સ્વીકાર નથી? તમારે નથી જોતું તો અમને રજા આપો. તમને લાગે આ જગ્યા અમારી છે તો ચાટો તમે, અમારે કાંઈ જરૂર નથી. બોલો, ચોખ્ખું બોલો. સ્વીકાર હોય તો આ ધંધા ન હોય તમારા. 9:30 આવવું ને પછી ધુમાડામાં ફેરવવું ને અહીં હમણાં કલાક પછી આવીને બેસવું, આ લક્ષણ નથી. રજા આપીશ આ ક્ષણે જ અમે ઉઠીને ચાલીએ. કોઈના બાપની સાડી બહાર નથી, સમજ્યા? શું છે બોલો? તમે ઘર છોડો તો તાકાત, બૈરું છોડો છે તાકાત? કે પછી એને વળગી રહ્યા છો? જન્મ્યા ત્યારે જરા બાળોતિયું પહેરીને નથી આવ્યા તમે. જન્મ્યા પહેલાં તમે નહોતા ને મરી ગયા પછી તમે નથી. તો આ બધું તમારું ક્યાંથી આવ્યું? મુન મારું નકામા. હવે જો અહીં ભાન નહીં થાય તો ક્યાંય ભાન નહીં થાય. આ તો નેકેડ ટ્રુથ, ઓપન સિક્રેટ, નગ્ન સત્ય, ખુલ્લા રહસ્ય. સમજે? કોઈના બાપનું રાજ નથી.
તમારે તો અમે ઇન્ટરેસ્ટ જ નહોતો. અમે તો 22 વર્ષ પહેલાં આવી ગયા, નાનજી દાદા જ હતા, પણ બધા જ માયાના ભિખારી. અમે પોતે જ સાંભળ્યું. પેલા જૈન મહારાજ સાહેબ મહાસતીજી વિહાર કરતા એટલે એમને વિશ્રામ કરવા માટે ઉપાશ્રય બનાવવા રામજી પ્રભુને કે આ જગ્યાને 80 લાખ આપી. આ લોકોને કેવું હોય, ખેડૂતને સરખી જમીન હોય તો ખેતી થાય, એ તો પછી વગડો, પડતર, ખરાબો, એટલે ઇન્ટરેસ્ટ જ ન હોય એમને આમાં. સમજે? એટલે પછી એમ કે વશિષ્ઠ રામ ભલે લેક્ચર કરે બે, આપણે કાંઈ જરૂર નથી. સમજે? આપણે તો ગુરુ કહી દીધું કે આપણે જ ભગવાન છીએ. અને સાલા માયાના ગુલામને ભગવાન કહેવાય? ગુરુ જ માયાનો ગુલામ હોય ને, એને જ બૈરા છોકરાને પૈસાને આમ મોટું કરવાનું, શરીર પૂજાવાનું. તો કે આપણા તો બસ આપણા ગુરુ જ ગુરુ. અરે જે અંદર બેઠો છે એના ઉપર કોઈ ગુરુ નથી. તારી અંદર રહેલો પરમાત્મા જગતના કોઈ પણ ગુરુ કરતાં અનંત ગણો મહાન છે. એટલે નાનજી પ્રભુને કેટલા આપે છે પેલા જૈનો જે માગતા હોય ને જગ્યા ઉપાશ્રય બનાવવા, નાનજી પ્રભુ કે 80 આપે છે, 80 લાખ. એટલે નાનજી પ્રભુ કે 1 થી ઓછું લેતો નહીં, 1 કરોડ એમ લ્યો, અને ભજન ગાવાના. એટલે એનું ભજન કરો છો, 1 કરોડથી ઓછું લેતો નહીં. એટલે પેલા છોડી દીધું, પેલા કંઈ લીધું નહીં. હવે આ આપણે ભાગે આવ્યું. એમને તો ઇન્ટરેસ્ટ નથી, આવે તો એને રસ ન હોય, આવીને જતા રહે ઉજળ વિરાન. કારણ કે એમને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ઋષિ મુનિઓ માટે ત્યાં જંગલમાં મંગલ છે, જ્યાં જંગલમાં મંગલ નથી. અને પૈસા જ ગણતો હોય તો એનો વગડો, ખરાબો, 3 શબ્દો કીધા ને, પડતર. અમે તો કહીએ છીએ પડ અને તર આમાં, પણ વશિષ્ઠ પ્રકાશમાં પડ અને તર. પણ તરવું ન હોય તો, અમારા માયામાં જ ડૂબવું હોય તો. એટલે ક્યારે સુધરશો તમે? હાલા કમાલ છે. હાલા પેલા સૌરાષ્ટ્ર અને 7 દિવસ અને નર્મદા પરિક્રમા 17 દિવસ એમ સર્વાંતરણ પ્રેરણાથી. ત્યારે બૈરું જોડે નહોતું, એટલે હારે રહેતા હતા અમારી. અને હવે 8 દિવસ આપણે ગયા ચિત્રકૂટ, બરાબર, પછી પ્રયાગ ત્રિવેણી સંગમ, જેમાં 60 કરોડ ને 30 લાખ ડૂબકી મારી આવ્યા, 144 વર્ષનો મહાકુંભ. અને પછી અયોધ્યા રામજી મંદિર, ને પછી સમજે કાશી વિશ્વનાથ, પછી અયોધ્યા, પછી સાવડિયા શેઠ ને સાંભળેલી. ત્યાંથી રમત આપણે આપણા રમકડામાં તો 5 જણની સીટ રાખી, તો આ જગ્યા ખાલી, બૈરા જોડે જ વયો જાય. હા સારું જબરું, આ મોટું લોચું મગ છે સારું બૈરું. ભગવાન તો કાંઈ દેહાડું, કટાયેલું લોટું. ભગવાન તો જાણે કટાયેલું લોટો ખેંચે જ નહીં, આપણને આકર્ષે જ નહીં. અને બૈરું આમ કરીને એવું ખેંચે નહીં, મારી નાખે. હું પણ ગળી જાય માયા. માયા ઈશ્વરને જાણવા દે નહીં. રામકૃષ્ણ ભગવાન છે, સતને અસત કરી દેખાડે ને અસતને સત કરી દેખાડે, એનું નામ જ માયા. સતને અસત કરી દેખાડે, અસતને સત કરી દેખાડે, એનું નામ જ માયા. બધાને આવડે બધું બોલતા, પણ ગણવાના પૈસા, ભોગો. મહાત્મા ગાંધીજી કે જે સ્વાદેન્દ્રિયને જીતી શકે એ બીજી ઇન્દ્રિયોને જીતી શકે, અને એને ઈશ્વર દર્શન થઈ શકે. એ સ્વાદેન્દ્રિયને ન જીતી શકે, એ બીજી ઇન્દ્રિયોને ન જીતી શકે, એને ઈશ્વર દર્શન ન થઈ શકે. તો બધાએ હવાજ કરવાના, આ હોટલ ને પેલી હોટલ ને ચટકા બધા. ચલો, ઘરની રોટલી ન ભાવે. એક જણ અમદાવાદ વાળો કહેતો હતો, અમદાવાદ વાળાને ઘરનું ન ભાવે, બહારનું જ ભાવે. આ બધા હવાદિયા ભગત. અને બોલવાનું ભગવાન હો, જાણે ભગવાન એના માથે જ પ્રસન્ન થયેલો હોય ને, અને આપણાથી દૂર હોય ને એવું. એટલે આ ભગવાન ક્યાં નથી? આપણે તો એમ કહીએ, કોઈ પૂછે પ્રભુ ક્યાં છે તો બે ધડક કે જો પ્રભુ ક્યાં નથી. પણ માયામાં નથી, અહંકારમાં નથી, હું મારામાં નથી, રાગ દ્વેષમાં નથી, ભેદભાવમાં નથી, કામ ક્રોધ લોભ મોહમ્મદ માત્સર્યમાં નથી, અહમન વાસનામાં નથી, રાજ્ય ભોગો લક્ષ્મીમાં નથી,
રાગ દ્વેષમાં નથી, ભેદાભેદમાં નથી. જેનામાં અમે તો એમ કહીએ અમારા તરફથી, અમારે બીજો કોઈ પ્રમાણની જરૂર નથી, જેની અંદર સ્ત્રી, ધન અને માન આ ત્રણનો મોહ કાંઈ ન હોય એ સાક્ષાત પરમાત્મા છે. કરજો દર્શન એના. જેમાં સ્ત્રી, ધન અને માન એનો મોહ કાંઈ ન હોય તો એ સાક્ષાત પરબ્રહ્મ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. હવે આ બધું અંદર ભ્રાંતિ હોય અને પછી બધી મોટી મોટી વાતો કરીએ વેદાંત બ્રહ્મની તો નકામી. રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે કોઈ પંડિત, એ તો ભણ્યા નહોતા પણ એમણે ઈશ્વર સાક્ષાત્કાર કર્યો. નહીં તો એમ જ કે માનવજીવનો ઉદ્દેશ ઈશ્વર પ્રેમ, ઈશ્વર સાક્ષાત્કાર. અને માયા ઈશ્વરને જાણવાનો દે, આગો જ રાખે, ઈશ્વરથી એને આગો જ રાખે, સમજે, એને મળવા જ નથી. એટલે એમ કે કોઈ વિદ્વાનને પંડિત હોય ને ગમે એવી બધી મોટી મોટી સંસ્કૃતના શ્લોકો ફટર ફટર બોલતો હોય, એનું મન જો કામિની કાંચનમાં હોય તો તણખલા તોલ્યા લાગે. ગીધ અને સમડી ગમે એટલા ઊંચે ઉડે પણ એનું નજર ક્યાં સડેલું મળનું છે અને ક્યાં ઉકળવું એમાં હોય. સમજાય? રામકૃષ્ણ પરમહંસ ડગલે ને પગલે ગયા કે કોઈ ગમે એવી મોટી મોટી વાતો કરતો હોય બ્રહ્મ ને પરમાત્મા ને ભગવાન ને બધું, સમજાય? એનું મન કામિની કાંચનમાં હોય તો તણખલા તોલ્યા લાગે. જેમ કે ગીધ અને સમડી ઘણા ઊંચે ઉડે પણ નજર ક્યાં સડેલું મળવું છે અને ઉકળો એમાં, સમજે? બે બેનપણી હતી, એક માલણ ને એક માછણ, સમજાય? તો માછણ છે રાત્રે મોડી થઈ ને આવીને એને તો બેનપણી માલણ વચમાં ગામમાં રહેતી હતી. પહેલી જંગલમાંથી પહેલાં બીજા ગામમાં જવાનું હતું એટલે જંગલમાં તો હિંસ્ત્ર પશુ હોય એટલે રાત્રે પેલું બારણું ખકડાવીને કે બેન આજની રાત મને રહેવા દે, સવારે હું જતી રહીશ. એટલે પછી એને ફૂલોના ઢગલામાં હોવાડી એટલે પેલી ઊંઘ જ ન આવે. પેલે એનો ટોપલો લઈ લીધો ને બીજી રૂમમાં મૂક્યો, માછણનો, માછલીની ગંધવાળો. એટલે પછી ઉઠીને પેલી કે મારો માછલીની ગંધવાળો ટોપલો હાલ, મને તો ફૂલોમાં એની ગંધમાં વાત ઊંઘ જ નથી આવતી. એટલે પેલો માછલીની ગંધવાળો ટોપલો માથે મૂકીને ઘસઘસાટ ઊંઘી ગઈ. આને માછલીની ગંધ જોવે. પછી રામકૃષ્ણ પરમહંસ કહે છે અજ્ઞાની સંસારી હોય ને એ વિષ્ટાનો કીડો હોય ને એને વિષ્ટામાં જ મજા, એને ભાતના વાસણમાં મૂકો ને તો તરફડીને મરી જાય, સમજાય? વિષ્ટાના કીડાને વિષ્ટામાં જ મજા, એને ભાતના વાસણમાં મૂકો તો તરફડીને મજા, એને પાછો વિષ્ટા મૂકો તો પૃષ્ઠપુષ્ઠ થાય, પાડો, સમજાય? એટલે આવા હોય અજ્ઞાની સંસારી, સાલા સમજે જ નહીં કોઈ વાતમાં. અને બીજું, જો એ પોતે જેમાં આસક્તિ છે, વાસના છે, રાગ છે, મોહ છે, એ મરી જાય ને તો ખલાસ, મારા ભગવાન મરી ગયા. જો જ્યારે કાંઈ બગડ્યું ન હોય ત્યારે જો આ ભાન થઈ જાય, જાગૃત થઈ જાય અને પોતાના પરમાત્મા જ રહે તો બરાબર છે. પણ પછી શોખ થાય ને પછી તો આની અસર જ ન, અત્યારે અસર ન થતી હોય તો ત્યારે તો થાય જ નહીં, એનો ફરી જ જાય. અત્યારે જો એનું જ્યારે એ સાંભળી શકે છે ને સમજી શકે છે ત્યારે સાંભળવા સમજવા તૈયાર ન હોય તો પછી એનું જો જેમાં એ પૂરેપૂરો મરી જતો હોય મરી જાય તો ખલાસ, સમજાય? માથે મૂકીને માથે હાથ મૂકીને રોતાય ન આવડે અને પછી આ સાંભળવાનું સમજ આ તો સમજાય જ નહીં. અત્યારે ન સમજાય ને ત્યારે બધું ગાડી પાટા પર ચાલતી હોય તો પછી તો સમજે. બધા એમ કહે છે કે રાંડિયા પછીનું ડાપણ, પણ અમે ક્યાંય જોયું નથી. રાંડે એટલે ડાપણ ન આવે, એ તો મારા ભગવાન મરી ગયા એવું જ હોય, સમજે? શાંતિ ન હોય. જો અત્યારે જ જાગી જાય કે આ દેહ કાંઈ નથી અને આ તો પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે ને હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છું. આ કોઈ દેહ કાંઈ નથી ને આ કોઈ દ્રશ્ય કાંઈ નથી અને કોઈ હું મારું કાંઈ નથી, સ્ત્રી પુરુષ કાંઈ નથી અને રાજ્ય ભોગો લક્ષ્મી કાંઈ નથી, અહમન વાસના કાંઈ નથી, જીવ જગત દ્રષ્ટા દ્રશ્ય કાંઈ નથી. આ બધી ભ્રાંતિ જ છે. સ્વપ્ન જેવું ને ઝાંઝોના જળ જેવું, અસત અસાર દુઃખ મિથ્યા નાશવંત, આ કાંઈ નથી. જો અત્યારે થાય જ્યારે ગાડી પાટા પર ચાલતી હોય તો થાય તો થઈ ગયું અને પછી એમાંથી જો કોઈ મરી ગયું પછી એને ગમે એટલું સમજાવ હવે છાના રહ્યો રહેતો હશે છાનો, પછી એ કે તમને થાય તો ખબર પડે એમ કે હામું હું કામ હાલે, અમને હું કામ પડે ખાલે
તું મરે તો તને ખબર પડે. હવે તમે તો હું મારું કરીને બેઠા છો, પણ આવી સહજ પરમ શાંતિ ક્યાંય છે? આ નથી જોતી. અને પેલી મારામારી જોવે છે, મરું ને મારું, એ જોવે. તમારું ફેમિલી આવ્યું નથી? આવ્યું ને? આવ્યું એમ? ક્યાં છે? ક્યાં છે? દેખાતું નથી. ક્યાં નથી? ક્યાં? એ એક પછી બીજી ક્યાં? ક્યાં નથી? બોલો, આ બધું સાચું લાગે જ કે નહીં? ના કયો? બોલો, નથી લાગતું ને? હે? સાચું છે? નથી? સાચું નથી? જોવે છે કે નથી જોતું? નથી જોતું ને? આ નથી જોતું? આ સાચું નથી જોતું? ઉપરથી પોપટલાલ, પોપટને કહ્યું રામ રામ, એટલે કે રામ રામ. એટલે છોટે તમને સમજાય છે? તમને સમજાય છે? ના, આ શું બોલે છે સમજાતું નથી, ખાલી બોલે છે, એમનેમ જ બોલે છે, ઉપરથી જાય છે. મધર ટંગ છે, આ તો માતૃભાષા છે, શુદ્ધ ગુજરાતીમાં છે, ખબર ન પડે? પુરુષ જો બૈરા ઉપર મરે તો એ ભગવાનને ન ઓળખી શકે, અને પુરુષ જો બૈરા ઉપરથી મરવાનું છોડી દે તો એ તરત ભગવાનના દર્શન કરી શકે. સાચું ખોટું? એટલે તાળીઓ તો પાડો. જો ધ્યાન ઉપર બધાએ તાળી પાડી, પણ વિવેકનો અવિવેક છે ત્યાં સુધી એની પર તાળી ન પડે. સમજાણું કે નહીં? પુરુષ જ્યાં સુધી સ્ત્રી ઉપર મરે ત્યાં સુધી એને ભગવાનના દર્શન ન થાય, અને જ્યારે બૈરા ઉપર મરવાનું છોડી દે ત્યારે એને ભગવાનના દર્શન થઈ ગયું. તાળીઓ પાડો બધા. બધા ખરું ધ્યાન લાગ્યું? બરાબર. રામા પ્રમાણે મેના મળી ના પડે કે નથી જવાનું તત્વબોધમાં, તો ન જાય, ન આવે. પછી બાના કાઢે, મારે આય દુખે જ ને આય દુખે જ ને. ક્યાં દુખે છે તો એને જ ખબર. અલ્યા માયાની ગુલામી ક્યાં સુધી કરશો? મરી ગયા સુધી હલા ઘરડા થયા ને મરવાના થયા. હવે તો છોડો, હવે ડોસા ડોસી, હાલા ગંદી ગટર. અચ્છા, અહીંયા બધા બેઠા છો ને આ બધું સાંભળો છો તો સાચું લાગે છે કે નહીં? અને આનંદ મંગળ લાગે છે કે નહીં? અને ગણપતિ બાપાનું આનંદ મંગળ લાગે છે કે નહીં? આજે ગણેશ ચતુર્થી છે, ગણપતિ બાપા અમારે તો બાળપણથી જ પ્રસન્ન છે. અમારે તમારા બધા ભગવાન છે એ અમારી અંદર જ છે. બધાય સદાશિવ અમારી અંદર છે, માતાજી અમારી અંદર છે, રામે અમારી અંદર છે, કૃષ્ણ અમારી અંદર છે, ગોપાલ અમારી અંદર છે, વશિષ્ઠ અમારી અંદર છે, નર્મદા અમારી અંદર છે, બધાય હિમાલય ગંગા બધું મને બધા અમારી અંદર. અમારી બહાર કોઈ નથી ને કાંઈ નથી. આખો ભગવાન અમારી અંદર છે, અને આખો ભગવાન અમારી અંદરથી આ બોલે છે બધું. સમજે? અજ્ઞાની સંસાર હોય ને તો આવો પ્રકાશ ન થાય. તત પપ ગેંગે ફેફે કરે, તત પપ ગેંગે ફેફે.
એ બોલે ખાલી એટલું, પછી બીજું બધું આવે. પોત પ્રકાશે પછી બીજું બધું આવે. ભગવાન બોલે પણ પછી પાછું બીજું બધું આવે. અને રામકૃષ્ણ પરમહંસ કહે છે જેણે મૂળો ખાધો ને તેનો અંદરથી મોઢામાંથી મૂળો જ ઓળખાર આવે. ડુંગળી ખાવી હોય ને મોઢામાંથી ડુંગળીની જ વાત આવે. એટલે જે કર્યું હોય ને રાતથી એ જ આવે. તમે જોયું 3x રમ આવે છે, એક જાતનું દારૂ. આ લોકોને જે તમારી જળ સેના છે ને, જળ સમુદ્રમાં જે સૈન્ય, એ લોકોને આપવામાં આવે છે સૈનિકોને 3x રમ. તમે જોયો એ તમે 2 પેગ લગાવો ને તો અંદર જે ભર્યું હોય ને બધું નીકળે. સમજે? એ દારૂ તમે પીવો ને એટલે મગજ કેવું કામ કરે ખબર? અંદર સબકોન્શિયસમાં જે અંદર સૂક્ષ્મ માણસમાં જે હોય ને એ બધું કાઢે ને. સમજાય? બધું બોલી દે એને ખબર ન હોય હું શું બોલું. સમજે? તો આ પ્રકાશ એવો જ છે. એ થોડો પીધો નથી કે બધું નીકળ્યું નહીં. પેલે પીવો ન પડે એટલે પછી આપણે ધૂપ દીપ લઈને ફરીએ બીજે ને ક્યાંક પીવાય જાય તો બધું નીકળશે પાછું બહાર. હવે જન્મ છે હંમેશા મૃત્યુ તરફ જાય છે. જન્મની દિશા મૃત્યુ છે. અને આપણું જે સાચું સંપૂર્ણ ભ્રાંતિરહિત શુદ્ધ સ્વરૂપ છે એમાં જન્મનો ભ્રમ જ નથી, એટલે મૃત્યુનો ભ્રમ પણ નથી. અને જીવવામાં જે બધું છે બધો કચરો એ કોઈ ભ્રમ નથી. એટલે સીધું જ હું આ જન્મ્યો જ નથી, આ તો ભ્રમ છે, પરપોટો. હું આ પરપોટો થયો જ નથી. હું તો અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છું. તો પછી જન્મનો ભ્રમ નથી તો જીવનનો ભ્રમ નથી. હું તો મારા તારાનો રાગ દ્વેષનો ભેદભાવનો કોઈ ભ્રમ નથી. કામ ક્રોધ લોભ મોહમ્મદ માત્સર્ય કોઈ ભ્રમ નથી. રાજ્ય ભોગો લક્ષ્મીનોય ભ્રમ નથી. અવમન વાસનાનોય ભ્રમ નથી. ભેદા ભેદનોય ભ્રમ નથી. મરણનોય ભ્રમ નથી. કોઈ સુખ દુઃખનો ભ્રમ નથી. હર્ષ શોકનો ભ્રમ નથી. લાભ હાનિ જય પરાજય માન અપમાન નિંદા સ્તુતિ અનુકૂળ પ્રતિકૂળ પ્રિય પ્રિય કોઈ ભ્રમ નથી. કોઈ ભ્રમ નથી. જન્મનો ભ્રમ નથી. હું આ જન્મ્યો જ નથી. અનંત મહાસાગર એમ પોતામાં કે હું આ પરપોટો જન્મ્યો છું. એમ કે અનંત મહાસાગર એમ કે હું આ પરપોટો જન્મ્યો છું. હા, અરે અનંત મહાસાગર જ છે, પરપોટો છે જ નહીં. આમ ફોરું ફૂસ જાઓ, આ પરપોટા થયા નથી ને ફૂટ્યા નથી. હવે તમે એમ કહો કે આ મારો દેહ છે તોય ખોટું બોલો છો. માતાની રજ અને પિતાના વીર્યથી પરપોટો બન્યો, પછી જીવ એમાં એન્ટર થયો, દાખલ થયો. તો દેહ માતા પિતાનો છે, એનો પોતાનો નથી. પોતે જીવ છે એ બ્રહ્મ તેજ છે, બ્રહ્મ જ્યોતિ છે, બ્રહ્મ પ્રકાશ છે. સમજાય? ચૈતન્ય પ્રકાશ. દેહ કોનો છે? માતાની રજ અને પિતાનું વીર્ય ન હોય તો દેહ બને? પછી જીવ એમાં પ્રવેશ કર્યો તો દેહ કોનો છે? માતા પિતાનો. પોતાનો છે તો આ દેહ પોતે નથી. એટલે રામ એમ કે દેહનું નામ રામ છે. હું દેહ નથી માટે હું રામ નથી. હું દશરથનો પુત્ર નથી. દેહ નામ કોનું હોય પાડવામાં આવે? જન્મે એટલે દેહનું નામ પાડવામાં આવે. તો હું દેહ નથી, દેહનું નામ રામ છે. હું દેહ નથી માટે હું રામ નથી. હું દશરથનો પુત્ર નથી. લો, બધા રામ રામ કરે પણ ખબર છે રામ શું કહે છે? એ અહીં સાંભળવા મળે વસિષ્ઠમાં. એમ કે હું રામ નથી. સદાશિવ કહે છે હું આ સદાશિવ, હું આ ખરો દેવ નથી. આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરો દેવ છે. હું આ ખરો દેવ નથી. આપણા જગતમાં મનાયેલા દેવો ખરા દેવ નથી. વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્રાદિક કોઈ ખરા દેવ નથી. વાયુ અગ્નિ ચંદ્ર સૂર્ય કોઈ ખરા દેવ નથી. અને કોઈ બ્રાહ્મણ કે રાજા કે રુદ્ર કે વસિષ્ઠ તમે ખરા દેવ નથી. આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. અને ઉપશમ બોધ સમતા વિવેક સંતોષ એ એના પુષ્પો છે, પૂજનના પુષ્પો. અવિવેકી અજ્ઞાની ભલે બાહ્ય પુષ્પોથી પૂજન કરે. વસિષ્ઠ મુનિ તમારે એવા પૂજનની જરૂર નથી. આ જે વસિષ્ઠ પ્રકાશ, આ જે સરળ શ્રવણ, આ જે અખંડ પૂર્ણ તત્વબોધ, આ જ ખરું પૂજન છે. એ આદિથી રહિત,
અંતથી રહિત અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ ખરા દેવ છે, એનું અખંડ પૂર્ણ તત્વબોધ જ એનું ખરું પૂજન, એવું વશિષ્ઠ રામને કહે છે. એટલે બાહ્ય પૂજનની જરૂર નથી. અને વશિષ્ઠ રામને એ જે કૈલાસમાં વશિષ્ઠે તપ કર્યું, સદાશિવ પ્રસન્ન થયા, સદાશિવે આ પ્રકાશ કર્યો કે આ જે આખો પ્રકાશ છે આકાશથી પણ મોટો અનંત ચૈતન્ય પ્રકાશ છે, પરબ્રહ્મ પરમાત્મા, તો એનો પ્રકાશ કર્યો. પછી વશિષ્ઠે રામને આ પ્રકાશ કર્યો જે સદાશિવે કર્યો એ. અને પછી એમ કીધું, જ્યારથી સદાશિવે મને ચૈતન્ય દેવનું પૂજન બતાવ્યું છે ત્યારથી મેં જડ દેવનું પૂજન ત્યજી દીધું છે. જડ દેવનું પૂજન ત્યજી દીધું છે. સમજાય? એટલે તમે સ્ટાર્ટ ભલે કરો, કોઈ દેવળથી કે મૂર્તિથી ભલે સ્ટાર્ટ કરો, પણ ત્યાં અટકો નહીં. ઉત્તમમ તત્વ ચિંતૈવ મધ્યમમ શાસ્ત્ર ચિંતનમ અધમમ મંત્ર ચિંતૈવ તીર્થ ચિંત્યા ધમાધમા અધમાધમ. તીર્થ ચિંતન, તીર્થથી જે તમે એ પ્રકાશ છે એને જાણો છો, તીર્થથી દેવળ પ્રતિક પ્રતિમા, તો એ અધમાધમ છે. અને મંત્ર ઉત્તમમ તત્વ ચિંતૈવ, સીધો આ તત્વબોધ છે એ ઉત્તમ, સીધો પ્રકાશ જ પ્રકાશ છે, બીજું કાંઈ છે જ નહીં. બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. અને આખો પ્રકાશ જ છે, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. મધ્યમમ શાસ્ત્ર ચિંતનમ, શાસ્ત્રથી જે પ્રકાશ જાણવો એ મધ્યમ. અધમમ મંત્ર ચિંતૈવ, મંત્રથી જે પ્રકાશ જાણવો એ અધમ. અને તીર્થ ચિંત્યા ધમાધમા, તીર્થથી જે પ્રકાશ જાણવો એ અધમાધમ. પણ તમે સાવ નિકૃષ્ટ કક્ષામાં છો, બસ આ સ્ત્રી ને આ ધન ને આ ભોગો ને આ જ બધું સર્વસ્વ છે, એટલે તમે તીર્થથી સારું કરો છો. પછી તમે મંત્રમાં જાઓ, પછી તમે શાસ્ત્રમાં જાઓ, પછી તમે તત્વમાં જાઓ. સમજે? કોને આ થાય? એટલે ગીતામાં કૃષ્ણે કીધું જ આ બધું. નિર્માણ મોહા જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈ વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞય ગચ્છન્તે મૂઢા પદમાં વ્યયંત. જે નિર્માણી છે, દેહાભિમાનથી રહિત છે, મોહથી રહિત છે, જીતસંગ દોષા, જેણે આસક્તિરૂપી દોષ જીત્યો છે, અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા, જે નિત્ય એ પ્રકાશ પ્રકાશ પરાયણ છે, પરમ આનંદ, પરમ શાંતિ. વિનિવૃત્ત કામા, જેમનામાંથી આખી સંસાર ભ્રાંતિની કામનાઓ સંપૂર્ણ નીકળી ગઈ છે, નિવૃત્ત કામા. દ્વંદ્વ વિમુક્ત સુખ દુઃખ સંજ્ઞય, સુખ દુઃખાત્મક દ્વંદ્વોથી જે મુક્ત છે. ગચ્છન્ત્ય મૂઢા, ગચ્છન્તિ અમૂઢા એટલે જ્ઞાની, મૂઢા એટલે અજ્ઞાની. પદમ અવ્યયંત, એ અવિનાશી પદને જ્ઞાની પામે છે. આવો હોય ને એવું પણ કીધું. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન્મામ વિધિ તત્વતઃ. હજારોમાંથી કોઈક જ આ પ્રકાશને પામે છે. એટલે હજારોમાંથી કોઈક પ્રકાશને પામવા યત્ન કરે છે. યત્ન કરનારા સિદ્ધોમાંથી એટલે આગળ વધે થોડો, કોઈક જ તત્વ એટલે પ્રકાશ રૂપ થઈ જાય છે. પ્રકાશ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. તરંગ રહેતો નથી, મહાસાગર જ રહ્યો છે. એમ જીવ રહ્યો નથી, એ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ રહ્યો છે. એટલે કીધું મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન્મામ વિદ્ધિ તત્વતઃ. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવો સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. બહુ જન્મોને અંતે આ જ્ઞાની એ પરમ પ્રકાશને પામે છે. આ સર્વ પરમ પ્રકાશ છે, પરમ જ્યોતિ છે, અખંડ જ્યોતિ છે, પરમ ચિદાકાશ છે, મહાચિદાકાશ છે, પરમાકાશ છે, એવું અનુભવે છે. સ મહાત્મા સુદુર્લભ, એવો મહાત્મા અત્યંત દુર્લભ. દેખાય છે મહાત્મા, પણ એ છે પરમાત્મા. અને કોઈ કે સાલા અમે તો કેવા પાપ કરીએ છીએ, પૈસાને ભોગવવા માટે હાલો બધું ખોટું કરીએ છીએ. એને માટે પણ કીધું છે કૃષ્ણે, બધાને માટે કીધું છે. અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યો સમ્યક વ્યવસિતો હિ સહ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. અપિચેત સુદુરાચારો, અરે જો અતિ દુરાચારી હોય તો પણ ભજતે મામ અનન્ય ભાગ, આવી રીતે
એ પરમ પ્રકાશમાં મારામાં રહે, એટલે પરમ પ્રકાશમાં રહે, પરમ આનંદમાં, પરમ શાંતિમાં, આમાં રહે, માયાની ભ્રાંતિને છોડીને. અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યો, એને સજ્જન જાણવો, સમ્યક વ્યવસ્થિતો હિ સહ, એ યથાર્થ નિશ્ચયવાળો થયો છે, સાચા નિશ્ચયવાળો થયો છે. એ કે આ સારો કચરો છે, આમાં કાંઈ નથી, આ ખાલી સડીને મરી જવાનું ભોગોમાં, ગંદા ભોગો. આ પ્રકાશમાં જ રહેવું છે મારે. મને મળ્યો છે ને મળ્યો છે, મરીને ક્યાં જવું છે? જીવીને જ પામી લેવું છે, ફરી જન્મવું જ ન પડે. કે હું પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છું, એમાં જ રહું એટલે એ જ છું. અને સાધુરેવ સમંતવ્યો સમ્યક વ્યવસ્થિતો હિ સહ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ તરત ધર્માત્મા થઈ જાય. વાલીઓ લૂંટારો હતો, એ બ્રહ્મર્ષિ વાલ્મીકી મુનિ થયો, એમાંથી આ સદગ્રંથોમાં શિરોમણિ શ્રી યોગાશીઠ મહારામણ આવ્યું. તો ન ભૂતો ન ભવિષ્યથી આવો તત્વનો પ્રકાશ થયો નથી, થશે નહીં. વાલીઓ લૂંટારો લ્યો, બ્રહ્મર્ષિ વાલ્મીકી મુનિ. સાધુરેવ સમંતવ્યો સમ્યક વ્યવસ્થિતો હિ સહ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, તરત જ ધર્માત્મા થઈ જાય છે. સસ્વત શાંતિ નિગચ્છતિ, એમ કે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. અને કહે છે કૌંતેય પ્રતિજાનેહિ નવમે ભક્ત પ્રણશ્યતિ, જે એ પરમ પ્રકાશ છે એનો એના જ અનુસંધાનમાં રહે છે, લાગ્યો રહે છે. જેમ તુલસી કહે છે ને, કામી જેમી નામી રાન, કે કામી નારી પિયારી, લોભી મન જીમી દામ. કામીની જેમ સ્ત્રી પ્યારી છે, લોભીની જેમ ધન પ્યારું છે, એવી આપમાં મને પ્રીતિ અનન્ય છે ને. તો એવું લાગ્યો રહે. રામકૃષ્ણ પરમહંસ કાલીમાં જ લાગ્યા રહે. શરીર છૂટ્યું તો છેલ્લે 3 વાર કાલી કાલી કાલી. રમણ અરુણાચલેશ્વરમાં જ લાગ્યા રહ્યા, મીરા કૃષ્ણમાં જ લાગી રહી, જ્ઞાનેશ્વર વિઠ્ઠલમાં જ લાગ્યા રહ્યા છે, તુલસી રામમાં જ લાગ્યો રહ્યો. આપણે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જો હૈ સો હૈ, હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. જે જેમાં લાગ્યો રહે એ રૂપ જ છે. તો ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વત શાંતિ નિગચ્છતિ, એ તરત જ ધર્માત્મા થઈ જાય છે, શાશ્વત શાંતિને પામે છે. કૌંતેય પ્રતિજાનેહિ નવમે ભક્ત પ્રણશ્યતિ, એટલે એમાં લાગેલો રહે છે. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. કેવળ પ્રકાશ, કેવળ આનંદ, કેવળ શાંતિ. સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ. સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ. અખંડ પ્રકાશ, અખંડ આનંદ, અખંડ શાંતિ. અભેદ પ્રકાશ, અભેદ આનંદ, અભેદ શાંતિ. પૂરેપૂરો આપણો 39મો રાઉન્ડ છે, પૂરો થવા આવ્યો છે. નિર્વાણ ઉત્તરાર્ધ 40મો હવે આવશે. આપણે રજા આવશે તો બીજે કરીશું. આ ક્યાં આપણે એનો ખરાબ એ રાખે એનો વગડો આપણે શું કરવો? ખરાબોનો વગડો ને પડતર. આપણે એમાં પડ અને તર એવું કરી દીધું. પેલે ડૂબવું જ હોય માયામાં, તો એમાં આપણે શું કરીએ? હે તો કૌંતેય પ્રતિજાનિહિ ન મેં ભક્ત પ્રયચ્છતિ. આમ છેલ્લે પણ એવું કીધું, છેલ્લે ઈશ્વર સર્વભૂતાનામ નિર્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેનો ભારત તત્પ્રસાદાત પરમ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. 61-62 18મો મોક્ષ સંન્યાસ. કૃષ્ણ કે અર્જુનને ઈશ્વર સર્વભૂતાનામ નિર્દેશે અર્જુન તિષ્ઠતિ, એ અર્જુન ઈશ્વર સર્વભૂતોના હૃદયમાં રહે છે. બ્રહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, જેમ ચાકડા ઉપર ચડાવ્યા હોય એમ બધાને ભમાવતો રહે છે, હૃદયમાં રહીને પાછો. તો શું કરવું? તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત, તેને શરણે તું જા. સર્વભાવ વડે, થોડોક સ્ત્રીબંધ, થોડોક પુત્રમણ એવું ન ચાલે. રામકૃષ્ણ પરમહંસ કહે છે લગ્ન ન થયો હોય ત્યાં સુધી તો પોતે પૂરેપૂરો ફ્રી જ છે. પછી સ્ત્રી આવે એટલે 8 આના મહેમાન મન જાય, પછી પ્રજા ખાય એટલે 12 આનામાં જાય, પછી એનું બધું કર્યામાં, પછી પોણી હોળાની ગઈ. હવે પૈસામાં ભગવાન ન મળે. તમે કોઈ વસ્તુ લેવા જાઓ રામકૃષ્ણ પરમહંસ બજારમાં તો પૂરેપૂરા પૈસા આપો તો જ મળે. એમ 16 આના મન ભગવાનમાં દો
તો ભગવાન લાભ થાય. એક પૈસો લઈને ઉભા રહ્યો તો કે મેં બૈરીમાં આટન આપ્યું છે, મેં છોકરામાં ચારણ આપ્યું છે, એનું બધું કરવામાં પછી મારી પાસે પૈસો રહ્યો તો રહે ત્યારે તું તારે ડૂબકા ખા ગંદી ગટરમાં. સોળાના મન ભગવાનમાં જો ત્યારે ભગવાન લાભ થાય. આપણે બધું અહીંયા ગીરે મૂકી દીધું, ગીરો તો લાવો એમાંથી છોડાવીને અને આપો ભગવાનમાં. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત, કૃષ્ણ કહે છે. આમ તો પહેલાં તો કીધું કે ભાઈ ઈશ્વર સર્વભૂતોના હૃદયમાં રહે છે અને જેમ ચાકડા ઉપર ચડાવ્યો યંત્ર ઉપર એવી રીતે ભમાવતો રહે છે. પણ તમેવ શરણમ ગચ્છ, એને શરણે જા એટલે એમાં લગાવ. આ બધું ઊંધું માર્યું છે, ઊંધામાં લગાવ્યું છે, એમાં લગાવ. સર્વ ભાવે ન ભારત, સર્વ થોડો કે ઓછો હશે તો નહીં મળે, પૂરેપૂરો. આપણે પૂરેપૂરો છે કે નહીં? તત્પ્રસાદાત પરમ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. એના પ્રસાદથી, એની પ્રસન્નતાથી પરમ શાંતિને અને શાશ્વત સ્થાનને પામીશ. તો તારા અનંત પૂર્ણ સ્વરૂપને પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એને તારું જ સ્વરૂપ છે એ રહીશ. આ તારી ભ્રાંતિ બધી ટળી જશે. તું ભ્રાંતિ છોડ એટલે તું જ પરમાત્મા છે, માયાની મોહની. પછી છેલ્લે અર્જુન તો અંદરથી એને કાંઈ ઠેકાણું પડતું ન હોય એટલે છેલ્લે કીધું મરને યાર તું. છેલ્લું કહી દીધું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. અરે તું આ બધી ઘડપામ છોડી, ધર્મ ને અધર્મની બધું છોડી અને એક મારું જ શરણું લે. હું તને સર્વ પાપોથી સંપૂર્ણ જ્ઞાનથી મુક્ત કરી, તું શોક ન કર. અને એને કીધું જ પાછું, બધું કીધું જ, કાંઈ બાકી નથી. પણ આ કોઈએ લીધું નથી. એનું પૈસા લીધા ને ભોગો લીધા. બોલો, સાચો પ્રકાશ અનુભવાય જ ને, સાચો આનંદ અનુભવાય જ ને, સાચી શાંતિ અનુભવાય જ ને. નથી અનુભવતું? જો કાંઈ નથી, લ્યો એક ફૂટી કોડીએ નથી, લ્યો બોલો. પણ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે જ ને, છે જ ને, છે ને, છે ને. બધાને ખબર છે કે તત્વબોધનો ટાઈમ 9 થી 11 છે અને લાડવા 11 પછી મળશે, એટલે ધીમે ધીમે આવે. દસ 50 થી એટલે આવે, એટલે તમે 12 વાગે આવો તોય મળે. તો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એમને તાળી પાડી સમજ્યા વગર હું સમજ્યા? જ્યારે જ્યારે ધર્મનો હ્રાસ થાય છે, પડતી થાય છે, અધર્મની વૃદ્ધિ થાય છે, યદા યદા હિ ધર્મસ્ય હે ને ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, ત્યારે હું પ્રગટ થાઉં છું આ તમારી આ નકામી માયામાં. એમાંથી તમને છોડાવી અને તમને મારા એટલે તમારા પૂર્ણ પરમાત્મામાં સમ્યક પ્રબુદ્ધ સંપૂર્ણ જાગૃત કરીને રાખવા, પરમાત્મા રાખવા, આમાંથી છોડાવવા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ
વિનાશાય ચતુષ્કૃતામ, સત્પુરુષોના રક્ષણ માટે, દુર્જનોનો નાશ માટે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યોગે યોગે. ફરી ફરી ધર્મની સંસ્થાપના માટે હું યોગે યોગે પ્રગટ થાઉં છું. ને કદાચ ઉપરથી ભગવાન આવી જાય તો આપણે કેવી રીતે ઓળખવા? એ આપણી પાસે પૈસા માગે તો ઓળખાય? આપણે એની પાસે પૈસા માગીએ તો ઓળખાય? તમે હનુમાનજી છે, રોજ હનુમાન ચાલીસા કરો, શનિવાર કે મંગળવાર કરો, હનુમાન ચાલીસા કરો, સુંદરકાંડ કરો, અને તેલ સિંદૂર ચડાવો, આંકડાની માળા ચડાવો, અને કદાચ હનુમાનજી પ્રગટ થઈ ગયા. બોલ, અત્યારે પ્રભુ 1 અબજ જ આપો, 100 કરોડ, વધારે નહીં, પછી જરૂર પડશે કહીશ. અરે સાલા ગધેડા, આ લંગોટી વેચીને આપું? એના હૃદયમાં રામ સિવાય બીજું કંઈ છે? યા આ કરોડો ને અબજો રાખે છે સારા તમારા ગધેડાઓ અને કૂતરાઓ માટે? પ્રભુ 1 અબજ, અત્યારે વધારે નહીં કહું, હા, પછી જરૂર પડશે કઈ. અચ્છા, જો આણે બધું કર્યું, જો સુંદરકાંડ, આ સુંદરકાંડ હાડો. હવે પેલી એ જેને રાખી છે એને વિશ્વ સુંદરી માને છે, પણ ખબર નથી એ વિશ્વ ઉંદરી છે. ઉંદરી નહીં, એને વિશ્વ સુંદરી માને. હાલે ભ્રાંતિ તો મોહમ્મદ ન હોય એવું દેખાય. માયા એટલે શું? સતને અસત કરી દેખાડે ને અસતને સત કરી દેખાડે. હનુમાનને રામે પૂછ્યું કે તમે મને કેવા ભાવે ભજો? દેહ બુદ્ધ્યા તો દાસોહમ, જીવ બુદ્ધ્યા ત્વદંશક, આત્મબુદ્ધ્યા ત્વમેવહમ, ઇતિ મે નિશ્ચિતામતિ. એ પ્રભુ, હા, તમે મારી પરીક્ષા ભલે લો. જ્યારે મારામાં દેહ બુદ્ધિ હોય કે હું દેહ છું, ત્યારે તમે પ્રભુ ને હું દાસ, એવી રીતે તમારું અનુસંધાન રાખું છું. તમને તો ન જ છોડું, હું ભલે દેહ બુદ્ધિમાં હોઉં. અને જ્યારે જીવ બુદ્ધિ હોય તો તમે પૂર્ણજનો અંશ છો, એવી રીતે તમને પકડી રાખું, છોડું તો નહીં. અને આત્મબુદ્ધ્યા ત્વમેવહમ ઇતિ મે નિશ્ચિતમ. જ્યારે આત્મબોધ હોય ત્યારે તમે જ હું અને હું જ તમે, એક જ, જરાય ભેદ નહીં. હા, તમે કંઈ તમને મોટા મને નાનું ન સમજતા. ઇતિ મે નિશ્ચિતામતી, એવી મારી નિશ્ચિતમતી છે. કોઈ પણ અવસ્થા હોય તો પણ પોતાના પરમાત્મા સ્વરૂપ રહી શકાય છે. દેહ બુદ્ધિ હોય તો પોતાનું પરમાત્મા સ્વરૂપ પ્રભુ છે, ને પોતે એ દેહ છે દાસ છે, દેહ બુદ્ધિ છે દાસ છે. જીવ બુદ્ધિ હોય તો પોતાનું પરમાત્મા સ્વરૂપ પૂર્ણ છે, ને એ દેહ બુદ્ધિ છે, જીવ બુદ્ધિ છે, અંશ છે. અને આત્મ સાક્ષાત્કાર હોય તો હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. પરમાત્મા સ્વરૂપ જુદું નથી, અને પછી કોઈ જુદી બીજી દેહ બુદ્ધિ નથી, કોઈ જુદી બીજી જીવ બુદ્ધિ નથી. આત્મબુદ્ધ્યા ત્વમેવહમ ઇતિ મે નિશ્ચિતામતી. જ્યારે આત્મ સાક્ષાત્કાર છે તો હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. આનંદ આવે જ કે નહીં? જેને દુઃખ પડતું હોય આંગળી વીતી કરે, અહીં બેઠા હોય જેને દુઃખ પડતું હોય ને, દુઃખ તો નથી પડતું, પણ આ પૂરું કરો, લાડવા ક્યારે મળશે? બાળપણમાં કંઈક ઠેસ આવે ને, ઠેસ વાગે ને અને પડે ને તો કે લેખા લાડવો નહોતા કીધું? એવું હતું ને, લેખા લાડવો. આ એક બીજી કહેવત છે. પેલો પરણ્યો હોય કે ન પરણ્યો હોય, બે વાતમાં, એટલે પરણવું સારું કે ન પરણવું સારું એમ પૂછે ને, એટલે શું કે ખબર? લક્કડ કે લાડુ ખાયવો બી પસ્તાય, ના ખાયવો બી પસ્તાય. એનો અર્થ શું? એનો કઈ અર્થ હશે ને? એનો કઈ અર્થ છે નહીં? લક્કડ કે લાડુ ખાય, લાકડા લાડુ ખાય એ પણ પસ્તાય, અને ન ખાય એ પણ પસ્તાય. એટલે શું? એનો અર્થ શું? હવે કહેવત તો તમારી, એટલે તમને ખબર હોય, આપણને ખબર નથી. લક્કડ કે લાડુ
બોલો. અમે તો ખાધા છે ને મજા કરીએ છીએ. લાકડાના લાડુ ખાઈને મજા કરો છો કે હોંઘરી નીકળી ગઈ? તમે ખાલી તમે ભણ્યા ન હોય અને તમે વસિત પ્રકાશથી એમ જાણી લો કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, અને તમને રોટલીનું શાક બનાવતા આવડે તો દુનિયા જખ મારે છે. શું કહે? ખાલી આયા નહીં કરવાની, અંદરથી એમ સમજીને કહી દીધું કે આવતે જન્મે. હવે આ જન્મે થઈ ગયો, હવે શું કરીએ? કેટલું આવડવું જોઈએ? વસિત પ્રકાશથી એ તો જાણી લીધું કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, અને બીજું આ માયા ભ્રાંતિ, આ કલ્પના, મોહ, આ કાંઈ છે જ નહીં. મોહ માયા કાંઈ છે જ નહીં. અને પછી કદાચ દેહ ધારણ થાય તો હું જન્મ્યો જ નથી. હું એમાં જન્મનો ભ્રમ છે જ નહીં. અજન્મ, અવિકારી, અવિનાશી. હું પૂર્ણ બ્રહ્મ, અનંત, સંપૂર્ણ, અખંડ, અવિનાશી છું. હું મા ચિદાકાશ, અનંત, અખંડ, સચ્ચિદાનંદ છું. તો ખાલી તમને આમાં જંજાળમાં આ પડવાની જરૂર નહીં. રોટલીનું શાક બનાવતા તો આવડે કે નહીં? ન આવડે તો અમારી પાસે શીખી લેવાનું. ઓકે. પણ જો કોઈ બૈરીની ચુંગાલમાં આવી ગયા તો અમારું કામ નહીં ભાઈ. 1000 વસિતનું કામ નહીં હો ભાઈ. આમાં તાળી નહીં પાડે હો પાછા. બત્રીસે પડી જાય એમાં. માણસ છે ને, વસિત રામને કહે કે વાસના સૌથી મોટો શત્રુ છે અને વૈરાગ્ય સૌથી મોટો મિત્ર છે. જો તમને એમ લાગે કે હું ને આ દેખાય છે બધું કાંઈ નથી અને હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું, તો તમે છો જ, છે જ, પ્રથમથી જ છો, નવા આવતા નથી. છો જ, સહજ છો. કરવા પણ નથી, જાણવા પણ નથી, મેળવવા પણ નથી, છો જ. તમે જે છો તે રહો. રમણ કહે છે બી એઝ યુ આર, બી સ્ટીલ એન્ડ યુ આર ગોડ. તમે સ્થિર રહો, નિશ્ચલ રહો અને તમે પરમાત્મા છો. ચંચળતા ભ્રાંતિ છોડો. ચંચળતા ભ્રાંતિ મારી નાખે. સમજે? એટલે શાંતિ પામો, ખોટી વાસના ન રાખો. ઈચ્છાનું એ તો કોઈ અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં. 1 તારીખે પગાર આવ્યો હોય અને ઘરનાને બજારમાં લઈ જાઓ અને ખિસ્સો ખાલી. હવે 29 દિવસ 1 તારીખનું ભજન કરો, આવતી 1 તારીખનું. એટલે આખી જિંદગી આ જ કરવાનું, આ જ ધંધો. એટલે સંતોષ, શાંતિ, વિવેક, સંતોષ ને શાંતિથી જીવો. દાલ રોટી, જાડું લુગડું, માથે છાપરું અને હૃદયમાં વસિતનું નિર્મળ આત્મજ્ઞાન. એટલામાં જેને સંતોષ છે તે શહેનશાહોનો શહેનશાહ છે, અને જેને સારાને ગમે એટલું મળે છતાંય ઓછું જ પડે એ સદાયનો સાલો ભિખારીઓનો ભિખારી છે. ફૂલો જ્યાં ખીલેલા છે ત્યાં ચડેલા જ છે. તોડીને કોઈને ચડાવીને કરમાવશો નહીં. ગુલાબ કાંટામાં ખીલે છે. કોઈ ગુરુના ગળામાં કે કોઈ ઉદ્યોગપતિના ગળામાં કે કોઈ નેતાના ગળામાં ખીલતા નથી, બલકે કરમાય છે. ગુલાબ કાંટામાં ખીલે છે. સમજાય? એટલે તોડીને હવે નકામાં હોય હળા એને ચડાવવા જાય. લઘુતા ગ્રંથિ. સમજાય? ફૂલોની જરૂર નથી. અને જે સહજ, જે પરમ પ્રકાશ છે, પરમાત્માનો, પરબ્રહ્મનો, પરમ ચિદાકાશનો, મહાચિદાકાશનો, પરમાકાશનો જે પરમ પ્રકાશ છે, જે પરમ આનંદ છે, જે પરમ શાંતિ છે, એનાથી અધિક બીજું શું છે? એમાં એના ઉપર શું છે? એના વિના શું છે? એના ઉપર કોઈ નથી, એના ઉપર કાંઈ નથી. એ છો એ રો અને પૂર્ણ રો અને સ્વયં અને સહજ અને સર્વત્ર ને સદા. આ બધું છે એ પોતાનો જ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ જ છે. બીજું છે જ નહીં. બીજી ભ્રાંતિ કે કલ્પના કે મોહ કે માયા કે સ્વપ્ન જેવું ને ઝાંઝવાના જળ જેવા બધું હું તું ને મારું તારું, આ રાગદ્વેષ ને બડા છોટા બરાબર ને આ સાચું ખોટું સારું નરસું ના ભેદાભેદ કશું છે જ નહીં. જે સ્વપ્નમાંથી જાગ્યો એ પોતે જ પરમાત્મા છે. આ સંસાર છે સ્વપ્નો છે.
અને પોતે જ જાગૃત છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. અજ્ઞાનીને પરમાત્મા રાત્રિ સમાન છે, અનુભવાતા નથી. જ્ઞાની પરમાત્મામાં જાગે છે. અજ્ઞાનીને આ ભ્રાંતિનો સંસાર સાચો લાગે છે, જ્ઞાનીને એ કાંઈ નથી. યસ્ત્વાત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તસ્ય માનવ આત્મન્યવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે નૈવ તસ્ય કૃતેનાર્થો ના કૃતેન કશ્ચન ન ચૈવ તસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાસરે. પરમાત્મા જેનો પ્રેમ છે, પરમાત્મા જેની તૃપ્તિ છે, પરમાત્મા જેનો સંતોષ છે, એને કાંઈ જ કર્તવ્ય નથી, કાંઈ કાર્ય નથી. યહ તો આત્મરતિરેવ, પરમાત્મા જેનો પ્રેમ છે, આત્મતૃપ્તસ્ય માનવ, પરમાત્મા જેની તૃપ્તિ છે, આત્મન્યેવ ચ સંતુષ્ટ, પરમાત્મા જેનો સંતોષ છે, તસ્ય કાર્યમ ન વિદ્યતે, એને કાંઈ જ કાર્ય રહેતું નથી, કરવા પણ નથી. નૈવ તસ્ય કૃતેનાર્થો ના કૃતેને કશ્ચન, એને કરીને કાંઈ પ્રયોજન નથી, ન કરીને કાંઈ પ્રયોજન નથી, કારણ કે પોતે જ પરમાત્મા. ન ચાશે સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાસરે, એને સર્જનહારથી લઈને કે માટીની રજ કીડી સુધી કે તણકલા સુધી કોઈનો આશ્રય લઈને કાંઈ જ પ્રયોજન સિદ્ધ કરવા પણ નથી. પોતે જ હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. પોતામાં માયા કાંઈ છે જ નહીં, ભ્રાંતિ કાંઈ છે જ નહીં, કલ્પના કાંઈ છે જ નહીં, મોહ અવિવેક વિચાર અવિદ્યા જ્ઞાન માયા તર્ક સંશય શંકા વહેમન શ્રદ્ધા कोई नहीं है, कुछ नहीं है, कुछ होता नहीं है, सब मैं ही मैं हूँ, अनंत पूर्ण महाचिदाकाश. આપણા 2 કલાક સંપૂર્ણ આપ્યા છે, આપ્યા કે નહીં ખબર પડી ગઈ. હવે આપણે અહીંના બધા જોઈએ આપણે કેવું બાફે છે. આ જાઓ કોદર પ્રભુ, આવો માજી આચાર્ય, પધારો. રામજી પ્રભુ કે હિંમત આપે, પહેલાં તમે જાઓ પછી હું હિંમત કરું.